હવે આનો ઉકેલ કેમ કરવો ને એ મને ખબર પડતી નથી. એનું હું કરવું મારે? તે રીતે માનતી નથી, સમજાવે સમજતી નથી, જેમ કહીએ એમ કરતી નથી. એક ઓલી પથ્થરની મૂર્તિને લઈને બેહી ગઈશ. એ જો બધું કરી શકતી હોત ને તો માણાની જરૂર જ ક્યાં? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આવી બહુ ઝાઝે દાડે આવી હો. ઝાઝે દાડે હમણાં તો આવીને ગઈ હતી, પણ એવું જ લાગે મારા માટે તો એમ જ હોય. આહા, હું એકલા એકલા બડબડ કરતા હતા. હા ઓલી કબારજા. અરે હું કર્યું પાછું? એણે પાછું નહીં, એને કેદી નથી કર્યું. રોજ હવાર પડે ને અમારા ઘરમાં કકળાટ હોય. બસ ને આ અહીંયા આવીને મારી માનું આવું દુઃખ જ જોવાનું છે. કોઈ દે એવું નથી જોયું કે હું આવું મારી માનો ચહેરો છે ને હસતો હોય. તમારું આ દુઃખ છે ને મારથી તો જોવાતું નથી. એટલે હું છે ને તને કઈ જાજુ કહું નહીં. બસ એકલી ને સમસમીને બેહી રહો. પણ હું શું કહું છું કે આટલું દુઃખ છે, આટલો ત્રાસ છે, તો ભાઈને કહેવાય થોડું ઘણું. ભાઈ કેમ? કોની વાત કરસ તું? એટલે શું થયું છે? તારો ભાઈ થોડી કઈ મારી વાત સાંભળે. હવે તો એના જ પાલોમાંથી ઊભો થાય ને. એક વાત નથી ઈ માનતો, અને ઈ નથી માનતો ને એટલે ઓલીને વધારે ચડી વાગી છે. એને ખબર જ છે કે કાળિયો એની કોર છે, એટલે ઈ તો મારું સાંભળવાની જ નથી. અને હું કઈક એક વાક્ય કહું તો એમાં 10 ઉમેરીને એને એકદમ સ્વાદ વાળું બનાવીને કાળિયાને કે, એટલે કાળિયો મારી હારે બાંધે ને ઓલી મજા લે અને પાછી કે હું તો દશામાની ભક્ત. એટલે ભક્ત હોય ને એનામાં તો કેવા કેવા ગુણ હોય. સાચી વાત છે. કે તમને શું લાગે આટલું બધું આવી રીતના હોત દશામાં કરે તો દશામાં સાંભળતા જ નહીં હોય? જો ને ઘરમાં કાંઈ પ્રગતિ થઈ છે? મને તો એમ લાગે છે કે એના પગ પડ્યા ને એ 56 પગી છે હાવ. પણ મારી વાત સાંભળ, ઈ છે ને જે હોય ઈ, અને ઈ જે ભગવાનને માનતી હોય એને. પણ એકવાર વંશ આવી જાય ને તો હુંય માનતી થઈ જાઉં, હુંય 2 હાથ જોડું એને. પણ કાંઈ નથી, હાવ કોરું કટશે. સાચી વાત છે. તે એમ નહીં, આ વિશે હંધી વાત ભાભીને તમે કરી છે કે પછી કઈ કેતા જ નથી તમે? હું નો કેતીઓ, હવાર બપોર હાંજ આજ કેતીઓ, અને ઈ પીલુડા પાડે. મને એમ નહીં કયો ને બા, મારા ભાગ્યમાં એવું જ હશે. હું તો અરે હું પણ મગરમથના આંસુ પાડે. પછી મારે એને શું કહેવાનું? અને કાંઈ કીધું ન હોય ત્યાં તો વાત પોગી જાય વાડીએ. હા, પણ હવે આનો એક ઉપાય છે. ઉપાય? હારો છે, બતાવ ને. એને હું કહી જોઈશ, જો થાય તો આપણે કઈ કરશું. બીજું કાંઈ ના કરાય. આ ખબર જ છે કે ભાભી આપણને ઘરમાં વંશ તો દેવાના નથી. તે પછી વંશ દીધા વગર હા ગામના મેળા આપણે સાંભળવાના થશે તો કારણ વગરનું એને રાખીને શું કામ છે? એની કરતા એક જ રસ્તો છે કે સીધી રીતના હાથ ચાલીને ધક્કા મારીને ના ઘરમાંથી બહાર કાઢી મેલો, એટલે પછી કાંઈ નો વાંધો આવે. ઈ વાત હાસી. જો એને બોલાવ. એલી પૂજા, એ પૂજા બેઠી હે મંદિરમાં. મિસ કહું છું. હા આવશે. લ્યો આજ તો વળી હાથ સાંભળ્યો મારો. અરે મિથીબેન, તમે ક્યારે આવ્યા? કેમ છો? તબિયત તો સારી છે ને? મારી તબિયત તો હંધી હારી જ છે, પણ આવું હું જોઉં છું ઈ જરાક મને કહો તો. કા શું થયું? કેમ હું થયું? આ તમારે મૂર્તિ સામે બેઠા રહેવાનો ઈ બધો સમય છે. અમારી બાજો એનું મોઢું કેવું થઈ ગયું છે હે? અને તમને જે કામ દે ઈ કામ થાતા નથી તમારથી. અરે અંધાઈ કામ કરું જ છું ને, પણ હવારમાં તો ઘડીક માતાજીને સમરવા પડે ને. આપણે 10-15 મિનિટ ઉઠ. બસ આ ઝીબડો આટલો વધી ગયો છે, આટલો ફેર છે. તમને છે ને ભાભી અહીંયા અમે પૂજવા નથી લાવ્યા હો ને કે તમને સામે બેહાડીને મારા બા છે ને તમને ચાંદલો કરે, પછી તમારી આરતી ઉતારે, ઈ હંધું કરવા તમને નથી લાવ્યા. પણ મિથીબેન, હા હું બોલું છું. હું ક્યાં કહું તમે મને પૂજવા લાવ્યા છો? ઘરના હંધા કામ તો કરું જ છું બા. આ છે ને 2 લાફાને લાયક છે. આનો ઝીબડો બહુ વધી ગયો બા, હવે કઈક કયો. તે આવીને હમણાં હું પૂછ્યું, નીતિબેન તમે ક્યારે આવ્યા? તો તું ક્યાં હતી? એનો અવાજ ન સાંભળતી? તરત અવાય નહીં પાણી લઈને? બા પણ હું પાછું વાડામાં કામ કરતી હતી, મને ખબર નથી. આ તમે હાથ પાડ્યો ને એટલે મને હમણાં. હવે આ આવી છે એટલે એને બતાવવા કેસ કે હું વાડામાં કામ કરતી હતી. અરે ઓલી પથ્થરની મૂર્તિ પાસે બેઠી હોઈશ. તો માતાજીને ઘડીક વાર તો સમરવા જ પડે ને. ઘડીક વાર નહીં, આખો દી ને રાત તમે એમાં હોવ છો. તમારા માતાજીને આટલું બધું આમ શું કહો છો, સમરો છો હે ને? આવા તમને શબ્દ નથી આવડતા. તે માતાજી કેમ તમારી કોખમાં કાંઈ દેતા નથી? હે?
તો આપશે બધું. થોડી આપણા હાથમાં છે. હાજર નહીં તો કાલે માતાજી સામું તો જોહે જ ને. જોહે, જોહે. મારી દશામાં ઉપર પૂરો ભરોવો છે. હાજર નહીં તો કાલે આ મારો ખોળો ખાલી છે ને એ ભરી દે મને. દે બધાય વાળ ધોળા થઈ જાય ને પછી દે, હમણાં નહીં દે. આવું કામ બોલો છો? માતાજી ઉપર ભરોવો રાખો, દશામાં ઉપર હવ હારાવાના થાય. અને મને માતાજી ઉપર પૂરેપૂરો ભરોવો છે. બસ કરો ને, ક્યારના મંડાણા છો. ભરોસો તે કેટલા વર્ષથી એ લોકોને લગ્ન ને ઘણાય થઈ ગયા છે, એને ખબર હશે. હા, તે મારે યાદ રાખીને હું કરું? સાચી વાત છે બા. આ જો તમારી લીધે મારી બાનો મગજ કજિયો થઈ ગયો છે. અને તમે એમ કહો આટલા વર્ષ થયા તે ક્યારથી? તમે તો નાનપણથી પૂછો છો ને દશામાન. તે કેમ ન સાંભળતા તમારું? અરે બેન, દશામાં સાંભળશે. તમે શું કામ આવા કડવા આગળ બોલો છો? તે કડવું છે તે કડવા જ બોલે ને. તમારામાં શું કઈ કાઢી લેવા જેવું છે? અને મારી વાત સાંભળ. આમ તો ઘણી વાર કીધું છે, પણ આજે આ છે ને એની સામે કહું એટલે તું કે નહીં કોઈ દી કે તમે બોલ્યા જ નથી. બે વાર તાર પડી ગયું તો 2 વાર મેં તને કીધું તું ને ખાવા પીવામાં હું ધ્યાન રાખવાનું. આવલી દૂધી માસી છે, સુયાણી છે, એને પૂછી આવ કે હું કરું તો મારે રે. પણ ગઈ તું એક વાર ના, આ દે ને પથ્થરની મૂર્તિ જ છે વાહે. હા, એની ઈ દે. દૂધી માસીને પૂછવાથી શું થાય? ખાય નહીં થાય. તમે દશામાં ઉપર શ્રદ્ધા રાખો ને હંધુય સારું થઈ જાય. એલી એ આ પથ્થરની મૂર્તિ છે. અને ઓલી દૂધી માઈ છે ને જીવતી જાગતી સુયાણી છે, એને હંધી ખબર પડે કે છોકરું પડી જાતું હોય ને તો આપણે હું ધ્યાન રાખીએ તો છોકરું પડે નહીં. પણ મને લાગે કે તારે ઈ દૂધી માસી નું સાંભળવું જ નથી. કેટલી વાર કીધું, મેં કીધું તારાથી ન જવાય તો હું આવું તારી ભેળી, પણ ના. આ તો જગત જનની છે. આને હંધી ખબર પડતી હોય. આપણને બનાવ્યા છે જ માતાજીએ ને, અને આપણે માતાજીએ જેને બનાવેલા છે આપણે એને પૂછવા જવાનું. એના કરતા મારી માં ઉપર ભરોસો રાખો. અને આ મારી જનેતા છે, એને હંધી ખબર હોય કે થોડુંક કેતા હોય ને આ ગઢિયા બુઢિયા એનું મનાય. તમારી કરતા વધુ દિવાળી જોઈ હોય. એ તું મને એમ કે આ જગત જનની છે ને ઈ બધું કરે તો પછી રે ત્યાં ડાક્ટર પાસે હું કામ જાઉં? ત્યાં બેહી રહ્યો, એની મેળે છોકરો આવી જાય. બા, માતાજી છે ને હંધિયા નથી પૂગી શકતી એટલે એને ડોક્ટર બનાવ્યા, હુયાણી બનાવી છે. તો પછી જાવ ને ઉયાણી પાસે, ઈ નથી પોગી વળતી તો તારા સુધી તો ઈ પોગી નથી વળતી, નવરાશ નથી. તો બસ જા દૂધીમાં પાસે જાય, તને કઈક સીન છે કે હું કરવું એમ. બા, હવે શબ્દ હું કામ વાપરો છો તમે? ક્યાં ખરાબ વાપર્યા? હારું કીધું, દૂધીમાં પાસે જા. હાલ અત્યારે હું તને લઈને ત્યાં જાઉં. ઉભા રહ્યો. આમાં કેવું છે ખબર? આ હામી લપત થવાની છે. આની હારે માથા ફોડવાથી કાંઈ નહીં મળે. કેમ કે આ છે ને સ્વીકારવા તૈયાર નથી. બાકી ગમે તે માણાને આટલી સલાહ દેતા હોય ને તો એકવાર માણા એમ કે વાંધો નહીં બા, હું મારા દશામાં ઉપર વિશ્વાસ રાખું ને તમે કહો છો ને તે દૂધીમાં પાસે જઈ આવીશ. પણ નહીં, અહીંયા બધું ભેસ આગળ ભાગવત જેવું છે. સારું બેન, તમારે કઈ ચા પાણી કે પીવા છે તો બનાવી દઉં તમને હું. અમારે છે ને પૂછવાનું ન હોય. ઘરે મહેમાન આવે ને તો એને પૂછાય નહીં કે તમે કઈ ખાવો પીવો બનાવીને દેવાય. સારું પૂછે તોય હા પાડે. સારું બા, વાહે વાળામાં કચરું પડ્યું જ નહીં, બધું ભરલો ને બસ તમને ચા બનાવી દઉં હું સારીથી. ઉભા રહ્યો. આટલી બધી ઉતાવળ ન કરો. કામ તો હંધાય થાતા જ રહેશે. આ છોકરા ક્યારે જણશો ઈ કયો ને. મેન તમને લાવ્યા છે ઈ માટે અહીંયા. ઘરના કામ તો હંધા છે ને મારી માં હજી ખડે થમશે, એકલા હાથે કરી લે. અને હવે છે ને એક જ રસ્તો છે, આને વંશ થાય ને તો ઠીક છે, બાકી આની કરતા હારી ભાભી આપણને મળી રહ્યો. અને આને છે ને વેતી કરો આ ઘરમાંથી. કાઈ કામની ને કાઈ કાજની નથી. એ કામ તો કામ વાળી રાખે ને ઈ કરી નાખે. વંશ જોઈએ વંશ, ઈ તો તમારથી દેવાતો નથી. બેન, આ હું બોલો છો તમે? આ કેવા શબ્દનો ઉપયોગ કરો છો? ભાભી શું તમારી? અને આમ કાઢી મૂકવાની વાત કરો? કાઢી જ મૂકશું. એક વસ્તુ યાદ રાખજો, જો આ ઘરમાં બાળકની કિલકિયારી નો સંભળાય ને તો આ ઘરમાંથી છે ને તમારા બિસ્તરા પોટલા તૈયાર જ રાખજો. જવાની તૈયારીમાં રહેશો. મારી માં દશામાં જરૂર સામું જો એક દિવસ. એને આરે લેતા જાશો અને પછી આવવાનું હોય ને ત્યારે આવી જાશો. આવું કામ બોલો છો તમે? 100% સાચી વાત છે. પીલુડા પાડ્યા, બીજું કાંઈ કર્યું નહીં. એને બીજું કાંઈ આવડતું નથી. એક ન્યા પીલુડા પાડે, થોડા કાંઈ પાડે એટલે દાડો પૂરો એનો.
કેમ રડે છે? શું થયું? કંઈ નહીં. કાંઈ નહીં તો રડે છે શા માટે? બા અને બેન એમ કહે છે કે તને આ ઘરમાંથી કાઢી મૂકવી છે. કાઢી મૂકવી છે? પણ શું કામ કાઢી મૂકવી છે? એ બેનું કહેવાનું એવું છે કે હું માં નથી બની હતી એટલે મારું આ ઘરમાં કાંઈ કામ નથી. અરે પણ હા હા બનવું એ કઈ આપણા હાથની વાત થોડી છે, એ તો ઈશ્વરના હાથની વાત છે ને. હે એ જ વાત બા કેમ નથી સમજતા? બસ એને એક જ વસ્તુ દેખાય કે મારી કહવાવડ થઈ જાય છે, પણ હું કામ થાય એ નથી જોતા. તો આ બધા છે ને વિધાતાના લેખ લખેલા હોય, એમાં આપણું નથી. હા, બા અને બેન એ બંને સમજતા કેમ નથી કે આ બધી આપણા હાથની વાત નથી હોતી? એ તો બધું ઠીક, એ તો એવું કહે છે કે મને ઘરબારી કાઢીને તમારા બીજા લગ્ન કરાવી દેવાનું. તો તું કઈ મનમાં ના લે. બા નહીં ભલે વાતો કરે, હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું. હા, તમારે બાળકની આશા તો હોય ને, તમારે બાળક તો જોતું જ હોય ને. હાજર નહીં તો કાલે તમે પણ બાની વાતમાં તો આવશો જ ને. એવું કોને કીધું? હે, માની લે કે હું બીજા લગ્ન કરી લઉં અને ત્યાં પણ સંતાન ન થાય તો? થાય જ ને, કારણ કે વાક તો મારો જ છે. બધા એવું જ કહે છે, કહવાવડ તો મારે જ થાય છે. અરે જો બધા જે વાતો કરતા હોય, હું તને કઈ કહું છું? તમે નથી કહેતા, તમે તો આખો દી ઘરે ના હોય ને, મારે રહેવું કોના ભેગું? હવે તમારી માં જો કાંઈ કરે ને દશામાં તો છે. તું માતાજી ઉપર ભરોસો રાખ, સૌ સારાવાના થઈ જશે. અને છે ને પેલા તો આ છે ને રડવાનું બંધ કરી દે, અને તું છે ને મારા પર વિશ્વાસ રાખ. બા કે બેન કે ગમે એ કે છે, હું તારી સિવાય બીજા લગ્ન નહીં કરું. એટલા જ તમે પણ આ આશામાં રહો કે હું માં બને. અરે જો તું આખી જિંદગી માં નહીં બને ને તો પણ મને વાંધો નથી. વાતો થાય, ખાલી વાતો થાય. એટલે તમારા બા હાટું તમે નહીં બીજા લગ્ન કહો. તમારા બાને જેમ બાળક જોતું છે એમ તમારે બાળક નથી જોતું. તમે નહીં વિચારતા હોય, તમારું પણ સપનું ના હોય બાની જેમ કે તમારું પોતાનું બાળક હોય, તમારો પણ વંશ વહેલો આગળ વધે. જો તું છે ને જયારે ઓછું ના મનમાં લાવ. હા, તું દશામાની ભક્તિ કરે છે ને, હે, તને એના પર ભરોસો નથી? મને તમારી મા દશામાં ઉપર પૂરો ભરોસો છે. હા તો પછી પણ બાનું ને બેનનું વર્તન કેવું છે? બેન આજે આવ્યા ત્યારથી સવારની એક જ વાત કરે છે કે આને કાઢી મૂકવી. જો મારી વાત સાંભળ, તું છે ને માતાજીને પ્રાર્થના કર, હે, એ હવ હારાવાના કરશે. તું એની પહેલાથી જ ભક્તિ કરે છે, અને આ દશામાં છે ને બહુ દયાળુ છે, કે આપણા બધા સપના પૂરા કરશે. જોજે. એટલે તો આ ઘરમાં છું, મારી મા ઉપર ભરોસો છે ને એટલે જ આ ઘરમાં બેઠી, બાકી તો ના કીધી ને વહી ગઈ હોય. જો દશામાં છે ને હંમેશા દુઃખ કરનારી છે, અને આપણા દુખડા એ જરૂર ભાંગશે. હા, તું દશામાની એટલી પરમ ભક્ત છે તો તારી સામું નહીં જોવે. અને જો માને હંમેશા દીકરી વાલી જ હોય, હે, અને આ દશામાં છે ને કે તને દીકરી જ માનતા હોય, કારણ કે તું એની પૂજા અર્ચના જેટલી કરે છે, એટલે તું મનમાં ઓછું ન લાવ. હા, આપણા બધા સપના પૂરા થશે. અને એક વસ્તુ યાદ રાખજે, તું એકવાર માં જરૂર બનીશ, યાદ રાખજે. આ બધા દુખડા તો હરે છે, પણ ક્યારે હશે? ક્યારે મને આ દુઃખમાંથી બહાર કાઢશે? આ શું કહું ને તો હવે મારાથી આ સહન નથી થતું. બધાના મેળા ટોળા કાંઈ. જો આપણે માગવાથી બધું મળી જતું હોત ને તો આ માતાજી, આ ભગવાન એને કોઈ ન પૂજત. આ દશામાં છે ને અત્યારે તારી પરીક્ષા કરી રહ્યા છે કે તું પરીક્ષામાં ક્યાં સુધી ટકી રહેશો. હે, એટલે આટલા વર્ષ થઈ ગયા, થઈ ગઈ તો શું પરીક્ષામાં? ભરોસો છે મારી મા ઉપર એટલે જ હજી પરીક્ષા આપું છું, અને જેટલી દેવી પડે ને એટલી હજી પરીક્ષા આપવા ત્યાર છું. આપણે માણસ છે, આ પરીક્ષા તો ભગવાનને પણ દેવી પડે. નરસિંહ મહેતાને જોઈ લે, હે, શેઠ સગાળશાને જોઈ લે, હરિશ્ચંદ્રને જોઈ લે. અરે એની જેવી તો પરીક્ષા આપણે નથી આપી ને. એટલે તું છે ને આ ખોટું મનમાંથી બોજ કાઢી નાખ. આ દશામાં હવ હારાવાના કરશે, એટલું યાદ રાખજે તું. માતાજી તો હારાવાના કરશે જ, પણ મારું દુઃખ છે ને તમે નહીં સમજી શકો, કારણ કે તમે એક સ્ત્રી નથી ને. વાંજરીનું દુઃખ છે ને એક સ્ત્રી જ સમજી શકે. માં ન બનતી હોય, માં વિના એક સ્ત્રીનું જીવન ક્યારેય પૂરું નથી થતું. તો અમારે પુરુષોને કાંઈ હશે જ નહીં ને, કે કોઈ અમને બાપ કેનારો હોય. અમને થતું હોય, પણ અમે તમારી વેદના જોઈને તમારા મનને વાળી લેતા હોઈએ છીએ. તો હું તો એટલું જ તને કહીશ કે તું દશામાની આટલી નિષ્ઠાથી ભક્તિ કરે છે,
પૂજા સેવા કરે છે તો દશામાં આપણા દુઃખ જરૂર ભાંગશે. એ તો મને મારી મા ઉપર ભરોસો છે કે મારી મા દુખડા જરૂર ભાગશે મારા. આજે નહીં તો કાલે અને વાંજે મેળા તો ઠળશે જ ને મારી મા. અરે ઠારશે. આ દશામાં છે ને હવના દુઃખ હરનારી છે. એ આપણા દુઃખ હશે ને તારું દુઃખ હરી લેજો. મારાથી આ બાના ને બેન ના મેળા છે ને એ સહન નથી થતા હવે. તો વેટ ઈ બાને સમજાવીશ તને કાંઈ નહીં કે બસ. હવે એનો સ્વભાવ એવો છે, હું કઈ કઈને થાકી ગયો ને કેટલી વાર મારે કેવું. તું એનું મનમાં ના લે ને તો વધારે સારું. હતી અમુક એના મેળા ટોણા એવા છે ને કે દિલ ઉપર લાગી જ જાય છે. કેવા કડવા કેડવા વેડ બોલે છે, તમને ક્યારે ખબર છે? તમે ક્યારે સાંભળ્યા છે એના વેડ? મેં હંતુએ સાંભળ્યું છે, પણ માં છે ને એટલે હું એને જાજુ કહી ન શકતો. કહીને તો એને એમ થાય કે આ દીકરો બહુ ગેલો થઈ ગયો. એ તો બાકી પણ બોલે છે ને કે એની ભાઈડીનો ગુલામ છે. જ્યારે હોય ત્યારે એક જ શબ્દ બોલે છે, બસ મને બીજું કરવું છે હું. અને આપણી ભાવના કે એવું કઈ નથી દેખાતું, આપણા ઉપર હું વીતે છે એ પણ નથી દેખાતું. બસ એના એમ જ છે તો પારણું બંધાવવું જોઈએ એક ઘરમાં. પારણું બંધાવવું એને ભાગ્યની વાત છે. જો આપણા ભાગ્યમાં લખ્યું છે ને તો કોઈ રોકી નહીં શકે. અને આ વિધિના લેખમાં છે ને મેઘમાં દશામાં મારશે, તું જોજે. કે તો માતાજી અંધા હારાવાના નહીં કરે. તો આ દશામાં પર ભરોસો રાખ, એ હવ હારાવાના કરે. અને છે ને દર વખતે રોયા નહીં કરે. તને ખબર છે ને તારું આવું મોઢું જોઉં છું ને તો મને ખેતરે કામ કરવાનું મન નથી થતું. જો મારે અત્યારે મોટર ચાલુ છે તો હું ખેતરે જાઉં. સારું પછી આવું અને ભાત મોકલાવી દે. પછી હું આવ્યો તો શિરામણ કરવા છે, પણ આ બધું સાંભળીને ભૂખ મરી ગઈ. હું તો તમને બે બટકા ખાધા તો જાવ, હમણાં બનાવી દઉં તમને હું. માં આ કેવી પરીક્ષા લે છે તું મારી. મારાથી હવે આ મેળા ટોણા સંભળાતા નથી માં. હજી તારે કેટલા દિવસો દેવા છે દુઃખના. હવે તો હદ કર માં, હવે તો દયા ખા મારા ઉપર. નાનપણથી તારી સેવા પૂજા કરું છું, તારી ભક્તિ ભાવના કરું છું. હવે તો મારી સામું જોવો માં, હવે તો મારી સામું જોવો. હે દીકરી, તું મારા ઉપર ભરોસો રાખ, સૌ સારાવાના થશે. માં માં પણ ક્યારે થશે દીકરી? દરેક વસ્તુનો એક સમય હોય છે. સમય પહેલા દરેક માણસને કંઈ જ નથી મળતું. માં તમે સમયનું કહો છો પણ કેટલો? આ લગ્નના 8 વર્ષ થઈ ગયા. 2 વાર તમે બાળક આપીને લઈ પણ લીધું. એ બાળકને તમે આ દુનિયાએ ન જોવા દીધી માં. આવી રીતે કેવી તમે મારી અઘરી પરીક્ષા કરો છો? હું તમે જોઈ શકો છો તમારી આ દીકરી દુઃખી થાય છે. તો દેવી, હવે તારે જાજુ સહન કરવાનું નથી. થોડા જ સમયમાં તારા સૌ સારાવાના બધા જ દુઃખ દૂર થઈ જશે. માં પણ ક્યારે? એ થોડો સમય ક્યારે આવશે? ક્યારે મારા આ દુઃખ દૂર થશે? હવે તો મારા હાહુ પણ એમ કહે છે કે મને આ ઘરની બહાર કાઢી મૂકવી અને મારા ઘરવાળાને બીજા લગ્ન કરાવવાનું. જો દીકરી, આવું હું કઈ જ નહીં થવા દઉં. તું મારી ભક્તિ કરે છે, તને મારા ઉપર શ્રદ્ધા છે તો મારા ઉપર ભરોસો રાખ. હા માં, તમારા ઉપર ભરોસો હશે ને એટલે જ અત્યારે જીવતી બેઠી છું. બાકી તો કે દિવસની આ દુનિયા છોડીને ના વહી ગઈ હોય. પણ માં, હવે મારી પરીક્ષા લેવાનું બંધ કરો માં. હવે આ મેળા મારાથી સહન નથી થતા. હવે મેળા સહન નથી થતા મારાથી. જો દીકરી, દરેક મનુષ્યને એના કરેલા કર્મ ભોગવવા પડે છે, પણ હવે તારી પરીક્ષાનો સમય પૂરો થયો છે. માં, મેં એવા ગયા જન્મમાં હું એટલા બધી પાપ કર્યા છે કે આ જન્મમાં મારે ભોગવવું પડે છે. એવા તે મેં હું ખરાબ પાપ કર્યા છે માં. અને આ જન્મમાં તો મેં સાચા દિલથી નાનેથી તમારી સેવા પૂજા ભક્તિ કરતી આવું છું, તમને સમર્થી આવું છું. તો હવે તો મારી સામું જોવો માં. હવે તો આ દુઃખનો અંત લાવો. બેટા,
હવે તારા આંસુ લૂછી નાખ. હવે થોડા જ સમયમાં તારા સુખનો સૂર્યનો ઉદય થશે. તથાસ્તુ. ક્યાં ગયા? ક્યારનો આવીને બેઠો છું એને ખબર નહીં પડતી હોય. પાસે આવીને 5 મિનિટ બેહ્યા હોય એમ વાતચીત કરવી હોય વ્યવહારિક. હું એકલા બકો છું અને હું કઈ તમારી જેમ નવરી નથી. હા એ મને ખબર છે આપણા ઘરમાં કેટલું કામ હોય અને તું એક તો શું કામ કરવા વાળી. તારે છું કે લાય માર બાયડીને મદદ કરું થોડી કેમ. હવે તું પાછું વાડીમાં મને મદદ કરવા આવીશો? ઈ થોડું હવાય આ કોઈની બાયું નથી આવતી ને તમે મને લઈ જાવ કેવું ભૂંડા હા લાગે. આપણે તો બાયુના કામ હોય દાડિયા પાસે કરાવીએ કા. તય હું પણ હા તમને એટલે એમ ને કે તમારે મારી આગળ કામ કરાવડાવું ટૂંકમાં એમ. એવું નથી આ જો. ઘરનું તો કરું છું કઈ ઓછું પડે છે તમને. હું તારી પાસે હું કામ નથી કરાવતો વાડીનું તને ખબર છે? શું કામ? આવી રૂડી રૂપાળી બાઈ હોય વાડીનું કામ કરે તો આવો ફૂલ જેવો ચહેરો મુરઝાઈ ન જાય? થોડું વધી નથી ગયું તમારું? ધરાય નહીં હો. રેવા જો ને માખણના લોંદા સોપડો જ ખાલી. સોપડવા જ પડે ને. જો હું માખણના લોંદા સોપડું ને તારા વખાણ કરું તો જ તું મને તાજો માખણ વાળો રોટલો ઘડીને દે, હારું શાક બનાવ. એ તો ખબર જ છે કે કોઈક માણસને કઈક કામ હોય ને તઈ જ મીઠું મીઠું બોલે સમજો. હા, ઈ કામ. તમારે જેમ કામ તો કાંઈ નથી હો. આ તો મેં કીધું વહેલો વાડીએથી આવી ગયો ને તો 2 જણા પાસે બેસી 5-10 મિનિટ વાતું કરીએ એમ. સાચી વાત છે હો તમારી. પણ આ તમને ખબર છે આપણે ઓલા કાકા રવજી કાકા હા એની દીકરીને ઘર દીકરો નાનો થયો છે. જો આ તે વાત કરી ને એ તો બહુ સારી વાત છે કે રવજી કાકાના દીકરીને ઘેર દીકરો છો. બિચારા એ કેદુની વાટ જોતા હતા પણ હવે ઉપાધિ મને આપણી બેનની છે. હું તમને શું કહું આપણે આ બેન છે ને એન ઘર કઈક નાનું થાય ને તો આપણે બહુ મોટી પેરામણી લઈ જાવી છે. આ તે છે ને મારા મોઢાની વાત છીનવી લીધી. આ દિવસની વાટ તો છે ને હું 5-5 વર્ષથી જોઈને બેઠો છું પણ શું કરીએ આ બેનને આવું વારા ઘડીએ થઈ જાય છે અને આ બધું તો છે ને હવે આપણા નસીબમાં કોને ખબર હોય કે ન હોય. બેન બિચારી આ વાતને લઈને કેટલી દુઃખી થાય છે. એના હાહુ ટોર્ચર કરે છે બિચારી, કેટલું સહન કરે. મને તો છે ને બેનને દુઃખી જોઈ એનું દુઃખ મારાથી જોવાતું નથી. સાચી વાત છે તમારી, મારાથી નથી જોવાતું. આમાં બેનબાનો શું વાંક છે? એના હાહરિયા વાળા એવા છે કે સમજતા જ નથી. આમાં બેનબા તો બિચારા શું કરે? હા એટલા વર્ષથી એને કહવાડ થઈ જાય છે. હવે જુઓ ને હા વખતે તો હું દશામાં આટલી જ પ્રાર્થના કરું કે બેનને છે ને હરો ભરો દીકરી દે કે દીકરો દે પણ ખાલી ખોળો ભરે બસ. જો છે ને આ સમયમાં દીકરો હોય કે દીકરી હોય બે હરખ્યા જ કહેવાય પણ જો દશામાની કૃપા હશે ને તો આ વખતે છે ને બેનને અહીંયા જરૂર પારણીઓ બંધાય અને જો પારણીઓ બંધાય ને તો તું કે એમ એવી પેરામણી કરવી છે ને આ ગામવાળા છે ને બધાય જોઈ રહેવાના છે. સાચી વાત છે હો તમારી. હા એના હાહુ છે ને એ તો કઈ સમજવા તૈયાર જ નથી. આ બિચારા બેનબાને આટલો બધો ત્રાસ આપે છે પણ બેનબાઈ જુઓ ને આ પિયરની માન મર્યાદા લઈને બેઠા છે. કોઈ દી શું કે સા અહીંયા આવીને કોઈ દી એમ નથી કીધું કે મારી હાવ આમ કરે છે કે હું મહિનો દી રોકાય આવું કામ કે તેમ ક્યારેય નહીં. બેનને અને મને કઈ બા બાપુજીએ કઈ ઓછા સંસ્કાર નથી આપ્યા હો. સંસ્કારી ઘરની દીકરી છે એટલે હા હરિયાના છે ને વગોણા તો એ પિયરમાં આવીને મરી જાય ને તોય નહીં કરે. આ વાત તો છે ને મને પાક્કો વિશ્વાસ છે. સાચી વાત છે હો તમારી. આ હું કેટલી નસીબ વાળી છું કે મને આવા હારા નણંદ બા મળ્યા છે. ખરેખર હું માનું ને તો બેન છે ને ખરેખર આવી જ હોવી જોઈએ પણ આમાં છે ને વાંક આપણી બેનનો થોડો કહેવાય. એની હાહુને થોડુંક સમજવું તો જોઈએ હો. સો એ વાત તો તમારી હાસી છે પણ હવે કેટલી દવાઓ કરાવી કેટલું કરાવડાવ્યું પણ કાંઈ ઘોડિયું બંધાતું જ નથી. તો આમાં છે ને કોઈ કાંઈ ન કરી શકે. આ વાક તો હાસો છે ને ઈશ્વરનો કહેવાય કે આવા હાસા માણસને આવી રીતના હેરાન કરે ને એ તો બહુ ખોટી વાત કહેવાય. એવું નથી. આ છે ને દોષ ઈશ્વરનો ન કહેવાય. આ બધી કરમની કઠણાઈ કહેવાય ને આ બધું છે ને કિસ્મતમાં લખ્યું હોય આવું. આ છે ને પૈંડ પીડા કહેવાય. બધી જિંદગીમાં આવા સંઘર્ષો તો નાના મોટા આવતા જ રહે પણ હું શું કહું તને આ બેનની હાહુ છે ને એ જ થોડાક બોલા હોય ને એવું મને લાગે છે કે બેનને આવી વાતને લઈને જો ટક કર્યા કરે અને બેનને સંભળાવે રોજ એટલે આ બધું કઈ સારું ન કહેવાય. આ તો એવી વાત કરે કે જાણે બેનના હાથમાં ન હોય બધું. એ વાત તો તમારી હાચી છે પણ આપણે છે ને કાંઈ ન કહેવાય. એના ઘરની વાત છે બરાબર
આમાં આપણે કંઈક બોલ્યા કરવા હોય ને તો નકામું એમ થાય કે જો આ બેને પિયરી આમ કીધું હશે. ભલે આપણને બેન કાંઈ નથી કહેતા પણ વાત તો એમ જ થાય ને. વાત બધી સાચી છે, આપણે એને કાંઈ ન કહેવા જવાય, પણ આમ બેન દુખી હોય તો તને નથી જોવાતું તો હું તો એનો હગો ભાઈ છું, મારાથી તો ક્યાંથી જોવાય. પણ એની હાહુ છે ને આ બહુ મેણા ટોણા મારે છે, બીજા બધાય કાંઈ નથી કહેતા, પણ એક એની હાહુને જ ઉપાધિ છે. તમારી વાત હંધી હાસી છે, પણ ઓલા કહેવાય છે ને કે જે માણસને દુઃખ ક્યારે પડે કે એ માણસ સહન કરી શકે ને તારે જ ભગવાન એટલો એને દુઃખ આપે. એટલે આપણી બેન એવી જ છે, સહન શક્તિની મૂર્તિ છે આપણી બેન. ખરેખર તારી વાત એકદમ સાચી છે. હો આ ઉપરવાળો છે ને એ ગજબનો કલાકાર છે. હો જે માણસને જેટલી શક્તિ દુઃખ સહન કરવાની હોય ને એ વ્યક્તિને એટલું જ દુઃખ આપે છે. અને ખરેખર અને આપણે પણ આ બધું છે ને ધ્યાનમાં લઈને જિંદગી જીવતા હોઈએ છીએ. પણ મારો તો એવો વિચાર હતો કે જો બેનબા આવે ને તો થોડાક દી રોકાવા બોલાવી લેવી, પણ બેનબા છે ને કઈ આવે એમ છે નહીં. પણ તોય મારે કેવું તો છે જ તે. હા એન્ડ વગર છે ને ગમતું નથી. કેટલા દિવસ થઈ જાય આટો મારવાય નથી આવ્યા. પણ આટો મારવા ક્યાંથી આવે? હજી 15 દી પહેલા તો બેનને કહોડ થઈ ગઈ. અને પણ મને વિશ્વાસ છે કે આપણી બેન છે ને દશામાની કેટલી પરમ ભક્ત છે. તને ખબર છે ને કેટલા હાસા દિલથી દશામાના વ્રત કરે છે. તો મને એવું લાગે છે કે આ વર્ષે જો દશામાં એને ફળી જાય ને તો આનથી મોટું બીજું આપણે શું જોઈએ. તમારી વાત તો હાચી છે હો. હા એવું લાગે ને તો આપણે આટો મારી આવી. આ બેનની આવું છે ને બિચારી બેનની તબિયત સારી નથી ને તોય કામ કરાય કરતી હશે. બોલો તારું કહેવું એકદમ હાસું છે. હો આ તું કહેશો ને એમ આપણે 2-4 દીમાં બેન પાસે આટો તો મારવા જ આવો જ હો. બિચારી દુખી હશે અને વાટ તો આપણી જોતી હશે. હો અંતર તમારે જે ટાઈમ મળે ને તે જઈ આવશું, એની કઈ ઉપાધિ ન કરતા. આ બેન ની યાર ફોનમાં તો વાત થાય જ છે. તમે ઓલું ડબલું લઈ દીધું હતું ને મને એટલે હું બેન ને ફોન હા ભાઈ હવે તો ડબલું નહીં, હવે ઈ છે ને 5,000 નો ફોન આવ્યો. ડબલું કરીમાં હા હું એ ડબલા જ વાપરું છું. મારી કરતા સારો ફોન મેં તને લઈ દીધો છે એટલે તું છે ને ઉપાધિ કરીમાં. હવે આ થોડુંક વાડીનું કામ બાકી છે ને તો એ પતી જાય ને પછી આપણે બેન ની ઘેર આટો મારી આવશું. બસ હારું હાલ હું થોડોક આટો મારી આવું ગામમાં. તું કઈક રોટલા પાણીનું કરે, હું કયું નો આવીને બેઠો છો. આ ભૂખ લાગી છે બરોબર. પછી આ કનુ કાકાના ગાંઠિયા ખાવા નહીં જવાય કઈ ગામમાં, ખબર છે ને? હા એમ હારું હાલ હબદન રાંધી નાખજે. શીખામણ દેતા મજા આવી ને કા? કેવી હેરાન કરી નાખી. હવે એની આંખ ઉઘડશે. બહુ હોશિયારી કરતી હતી. પણ મને એ નથી ખબર પડતી કે આટલી આપણે એને હા હેરાન કરી તોય દશામાં એક જ એનું તો આ લત શરૂ હતી. હા પણ હોય જ ને એના પડખામ છે કોણ? કાળિયો છે ને ઈ જ એનું પીઠબળ છે. એટલે ઈ બેન છે ને જરાય ઢીલા નથી પડતા. અચ્છા એવું છે ને? કઈ વાંધો નહીં, ક્યાં ઉઠી રહેશે. આ ભાઈ તે ને માથે ચડાવીને રાખે છે, બાકી એક ધોલ મારીને કાઢી મૂકે. તું જો તો ખરી જ્યારે કાળિયો નહીં હોય ને ઘરે. બોલો ને હજી બોલો ને, બાકી રહી ગયું બોલો હજી બધાય. હા તમે મા દીકરીએ માંડ્યો છે હું ઘરમાં? કેમ? હા હું તો ક્યાં અહીંયા રહું છું, રોકાવા આવી છું ભાઈ. હા તું રોકાવા આવ્યો છો ને એમ જ મારા ઘરમાં દિવાળી મારશો તું. એ મારી દીકરી છે હો, ખબરદાર જો એક અક્ષરે એને કીધો છે તો. આ તમારી દીકરી છે તો મારી બેન છે, પણ આ છે ને બેન તારે તારા ઘરનો વહીવટ કરાય, અમારા ઘરનો વહીવટ ન કરવા. અને તારી ભાભીને હું કામ હેરાન કર્યા કરો ખોટા. અને બા તમને ખબર નથી પડતી તમારી ને જિંદગી કાઢવાની છે અને નથી કાઢવાની. ઓહ બારી બાને હાસવી શકો એમ શું આખી જિંદગી? અને આ તમે હું સારો હોય ત્યારે ભાભીની લપ લઈને બેસી જાવ છો. એક તો તમારી બાયડી આખો દી દશામાં કર્યા કરે છે. એમાં બા તારું હું જાય છે ઈ ભક્તિ કરે છે ને કઈ ખરાબ કામ તો નથી કરતી ને? ભક્તિમાં ઘરના કામ તો કઈ થતા નથી, એના તો ઠેકાણા નથી. આ મારી બાની એટલી ઉંમર થઈ છે, મને એમ ન થાય કે મારી બાને જો હવે આટલી ઉંમરે ઊંધું કામ કરવું પડે. કેદી બાએ કામ કર્યું પૂછતો, ઈ આવ્યા પછી કેદી બાએ કામ કર્યું પૂછે ને. મોટી છે તે અહીંયા આવી મૂર્તિની સામે બેહી રહી, પછી આ દૂધ ઉભરાતા હોય, કુકરની સીટીઓ વાગી જાતી હોય, એકેમાં ધ્યાન તો હોતું નથી. દોડીને મારે જવું પડે. તમે હું કામ બળતરા કરો છો? હવે ને ઘર હોય પૂછો તો એ બધું કરી લે. તમે આછે કરીને દાયા થાવશો એ બધું કરવા, એ તમને નથી કહેતી. ઠીક, એટલે મારે હવે બળેલું ખાવાનું એમ? તું તો આખો દી ખેતરે હોય અને હવારના રોટલા લઈને જાસ, એટલે તને ક્યાં કઈ ખબર પડે. અને મારી વાત સાંભળ, તું છોકરું કા નથી દેતી?
આ વાત તમને કેટલી વાર સમજાવી. એ બધી આપણા હાથની વાત નથી. એ આપણા લેખ લખ્યા હોય ને એવી રીતે થાય. એમાં લેખ ન હોય, એ જરાક શરીરનું ધ્યાન દેવાય. રેને પછી એને ઓલા ખાય ને પેલા ખાય ને ખાઈ છોકરું રેવા નથી દેતી, પડી જાય છે દર વખતે. એ બા, હવે તમે એક સ્ત્રી થઈને આવી વાત કરો છો, તમને ઈ ખબર નથી પડતી? ઈ સ્ત્રી થઈને જ વાત કરું છું. આ બધું છે ને જણને ખબર ન પડે, બાયુને જ ખબર પડે કે રેને પછી હું ખવાય, હું ન ખવાય, કેમ રેવાય, હું વંચાય. આ તો લ્યો રહ્યું એટલે માતાજીની આમે બેહી ગયા. માતાજી રાખે છે એનું નહીં ને, તો ઈ હું કામ પણ આવું કરે છે. સાચી વાત છે. અને બા એક વાત કહું, આ તમારી વહુ છે ને હાવ નકટી છે, નકટી. કેમ કે એને કઈ જો કહીએ તો કઈ જોવા પણ હોતું નથી. બસ આમથી આ માટા મારવા છે આખા ઘરમાં. આ તું છે ને હવે પરણી હારે વહી ગઈ છો, એટલે તું છે ને તારું ઘર સંભાળીને બેહી ને એમાં જ ભલાઈ છે. આ મારા ઘરમાં આવીને છે ને તારા ડખા નહીં કરવાના. અહીં બે દી આવીશો ને તો શાંતિથી રોકા. એક મિનિટ હો, એટલે બા એવું છે કે હું અહીંથી પરણીને ગઈ એટલે આ ઘરમાં મારું નથી રહ્યું, તો મને કહી ના દો. રે ના, તારું જ છે. તું તાર જ્યારે આવવું હોય ત્યારે આવશે. જો કાળિયા, તાર છે કેવું હોય ને તારી બાયડીને કહેવાનું. અને હું તને એક વાત કહું, હાસું કહેજો જે હોય. માન કે આપણે આ ઝાડ તો છે, પણ ઝાડ પર ફળ આવતા જ નથી, તો આપણે ઝાડને કાપી નાખવું પડે ને. એવું જ છે આપણા જીવનમાં. બાયડી જો વંશ નો દેતી હોય ને તો એને જય શ્રી કૃષ્ણ કરી દેવાય, લીલું નાળિયેર પકડાવીને. હા તમે છે ને બધા દ્રષ્ટાંત આપો ને એ બધા ખોટા દ્રષ્ટાંતો છો. હા આંબો આપણને કેરી 2 વર્ષ નો આપે તો આપણે કાપી નથી નાખતા. લ્યો વાત જોવી પડે. એલા ઈ આંબો થયા પછી કેરી આપે જ નહીં તો એને શું કરવાનું? હા આ ક્યાં તમે ખાઓ મેળ વગરની વાત કરો છો? અને તમે હું તમને સીધી વાત કરી દઉં, આ તમે છે ને વહુને ત્રાસ દેવાનું બંધ કરી દો. અમારા ભાગ્યમાં નહીતર શું કરશો તમે? હે આજે તો મને અહીંથી કાઢો છો. આ તો ઠીક છે કે બા છે તે વળી હું અહીં આવી શકું છું. કાલે વરે બા ભગવાન કરે ને કઈક એવું થયું ને નો રહ્યા, બરાબર છે? તો આ મને ઘરમાં નહીં કરવા દે બા. જો બેન, હા છે ને દીકરી પરણીને હારે જાય ને પછી એના બાપના ઘેરથી છે ને એને કાંઈ લેવા દેવા ન હોય, ખાલી આંટાઓ ફેરો દેવાનો હોય, વારે તહેવારે આવવાનું હોય, પ્રસંગોપાત આવવાનું હોય. અહીંયા આવીને છે ને દિવાળીઓ નો સપાય. તે તારા ભાભી હારે કોઈ દી પ્રેમથી વાત કરી છે? હે કોઈ દી સલાહ દીધી કે શિખામણ લીધી એની કોઈ દી? તમારી બાયડી હાવ ખોટી છે, ખોટી. ઈ તમને ખબર છે? હે આ તમે છે ને મને સલાહનું કહો છો? હે તમારી બાયડી છે ને, હે એને ગમે એટલું પ્રેમથી આમ દાણાઈ નાખીએ ને તો એના મોઢા તો વાકા જ હોય છે. આ દશામાની પૂજા કરવામાંથી ઊંચી આવે તમારામાં ધ્યાન દે ને. આ તમને વાંધો દી છે બધાને કે દશામાની પૂજા કરે છે? હે એમાં તમને વાંધો હું છે દશામાની પૂજા કરે તો? કાળિયા, તું છે ને ઘરના વહીવટમાં માથું ન મારે ને તો વધારે સારું છે. અને સાંભળી લે, જ્યાં સુધી આ ઘરમાં વંશ નહીં મળે ને ત્યાં સુધી તારી બાયડી સાંભળવું જ પડશે. અને કદાચ છે ને મને તો એવું લાગે કે લીલું નાળિયેર લઈને એને પાણી સુકર દેવું છે. ઈ જ કરાય. હું તો ઈ જ કહું છું. સાંભળી જો, ઈ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. મારે ઘરે સંતાન થાય કે ન થાય હું એને મૂકવાનો નથી અને બીજા લગ્ન નહીં કરું, યાદ રાખજો. એવું હું ફાડી ગયા છો એમાં? હે કે મૂકવાનો નથી કઈ ભાન પડે છે? આ તમને તો બસ તમારી બાયડી નું દેખાય છે. આ બાને આખા ગામ નું સાંભળવું પડે, ઈ નથી દેખાતું? અરે ગામ ને તો કામે બીજું શું છે? આ તો માની લે કે ભગવાન ન કરે તારે ઘેરે આવું થાય તો બસ હો ને, આ મને શ્રાપ આપે છે, હવે જોઈ લ્યો. શ્રાપ નથી આવતો, વાત કરું છું. એ માં તું ઉપાધિ કરમાં ને આ કાળિયાનો શ્રાપ ન લાગે તને. જોજે ને આવતા વર્ષે તું છે ને રમકડું લઈને જ આવીશ અહીંયા. હું તો ઈ જ પ્રાર્થના કરું કે છે ને બેન ને ઘરે સારા દિવસો જાય. બસ હવે રેવા દો. તમે અત્યારે બોલી ગયા. આ તમારી બાયડી છે ને આજકાલની આવેલી છે, નાનપણથી ભેગા મોટા થયા છે, પણ નહીં બેન ને એને લીધે થઈને આવું કહી દીધું છે. તો હવે તમે સંભાળો તમારું, હો ને? આજ પછી હું કોઈ દી આ છે ને ઘરમાં વહીવટ જ કરવાની નથી. હા તે હારું ન કરીને તો વધારે સારું છે. તું તારા ઘરનું સંભાળ જા તમ તારે. એ હાથે જાવશું, જોઈ લેજો. આ મને અહીંથી કાઢે છે, કોઈ દી નહીં આવું હવે અહીંયા. એલી એ કાળિયા, આ તારી બેનને રોવડાવી દીધી ને, આ બેનના આંસુડા પડે ને ઘરમાં તો ક્યાંય આપણે સુખી ન થઈ. એ ખબર છે? હા છે ને વોવે ઘરની લક્ષ્મી જ કહેવાય. એના આંગુડા પડશે ને તો ધનોત પનોત નીકળી જશે. એને હાસવો પેલા. પણ એના તો છે ને મગરમચ્છ ના છે. આ વંશ દેવો નથી એટલે તારી પાસે પીલુડા પાડે. એટલે તું એને કેટલી વાર કીધું એ આપણા હાથની વાત નથી, આપણા હાથની વાત નથી. તમને સમજાતું નથી એટલું? એ આપણા હાથની જ વાત છે. આખા ગામને છોકરા આવે, આપણે જ ઘેર કેમ ન આવે? અને આવીને રહીને પડી જાય. અરે નહીં લખ્યા હોય અમારા ભાગ્યમાં તો નહીં થાય. કાઈ નહીં હો, આ 56 ભોગની થાળી પડી હોય અને તમે અહીંથી લઈને આમ ન ખાઓ ત્યાં સુધી એમ જ પડી રહે. એટલે વંશનું એવું જ છે, મહેનત કરો નહીં તો પછી આવે ક્યાંથી? અને રહે છે તો ડોહું રહેવા નથી દેતી. જો
આ છે ને તમે એની હાહુ છો, એની માં છો. કઈ કટવાતું હોય તો શિખામણ દેવાય, પણ આ મોઢા કાળા કરીને બેહો ને તો આવું જ થાય. દીધી હતી એને હંધી શિખામણ દીધી હતી, પણ એને અહીંયા લાગે તો ને તમને છે ને કોઈ દી નહીં. પોખતોય નહીં, કોઈ દી નો પુગાય. સમજવું નથી, બાયડી ઘેલો થઈ ગયો છે, બાયડી ઘેલો. એના જ પડખામાંથી ઊભો થતો હોય જ્યારે જોવો ત્યારે. આ વખતે આ કેનાળમાં પાણી નથી આવ્યું ને એટલે આ ખેતરમાં પાણી પીવડાવવામાં બહુ દગ થાય છે. ગામના સરપંચને વાત કરવી જોઈએ. આ શું કહું ને તો આ કેનાળને ખાડી કરી નાખી છે, તો પાણી આવતું નથી ને જે પાણી છે ને એમાં લોકો કચરો નાખ્યા કરે છે. લે હા તમે અહીંયા હા હા આવો આવો, આમ આવો જરાક. તમારી જ વાત જોતો તો, એટલે કે ખબર નહોતી તમે આવશો, પણ હું શું કહું બોલો ને. કે માન ભર આવ્યા કે પછી આ ઘરમાંથી કાઢી મૂકા? તમે છે ને બોલવામાં થોડી ભાન રાખો તો સારું છે. કેમ એમ બોલો છો? કોઈની હિંમત ન થાય મને ઘરમાંથી કાઢી મેલવાની. ઓહો હો હો, ઈ તો દેખાય જ છે કે જે પૂછડીએ ગયા તા ને ઈ જ પૂછડીએ પાછા આવ્યા છો. મજા આવે છે ને એને? હે મારી આ મજાક ઉડાડવાની બહુ મજા આવે છે, કારણ કે આવો મોકો છે ને કોક કોક વાર જ મળતો હોય છે જ્યારે હું તારી મજાક ઉડાડી શકું. સો એવું કઈ નથી. આ તો મને તમારી બહુ યાદ આવતી હતી અને મને એમ થયું કે બિચારા ઘરે એકલા એકલા શું કરશે, આ વાડીનું હંથું કામ બાકી છે એટલે ઝટ આવી ગઈ. બાકી એવું હોય તો પાછી જતી રહું, રોકાઈ આવું એમાં હું. વાહ, જ્યારે આટો થાય છે ને ત્યારે હું બોલાવું છતાં એમ કહે છે કે હજી 5 દી રોકાવા દો, અને આ મસાનક આવવાનું થયું ને હવે એમ કહે છે કે મને તમારી યાદ આવતી હતી એટલે હું પાછી આવતી રહી. જો આવી વાતો છે ને આ ગળા નીચે ન ઉતરે, એટલે હંમેશા એવી વાતો કરાય કે જે સામે વાળા આપણી ઉપર વિશ્વાસ કરે. હે તે વિશ્વાસ નહોતો તો એમને એમ લગ્ન કર્યા તમે? મારી બધી વાત ઉપર વિશ્વાસ જ નથી તમને? નથી ખબર ને કે હવે જે પાર્સલ પકડ્યું છે એ પાર્સલ ડિફેક્ટિવ છે. આ શું બોલો છો તમે અંગ્રેજીમાં કઈક નું કઈક? મને તો સમજાતું નથી. એટલે એમ કહું છું કે મને નહોતી ખબર કે તું એટલી હારી છે. જો પહેલા ખબર હોત તો લગ્ન જ ન કરત, એટલે કે જલ્દી પહેલા લગ્ન કરી લેત ને. એમ સમજાય છે, હંધુ સમજાય છે. તમે આજે મને બધા મેણા મારો છો ને વાત વાતમાં બધી ખબર પડે છે. તમને હું નહોતી જ ગમતી તો ન પડાય ને. આવી ત્યારના ચોઈટા છો. એક તો તમારી માટે આવી ત્યાંથી મને એમ થયું કે આ વાડીના ને કામ બાકી છે તો હાલો ફટાફટ જાઓ, પણ નહીં, અહીંયા આવીને શું છે બસ આવું જ બધું જોવાનું છે. ચાલુ કર્યું. આ તમારા બૈરાનું ઈ હારું હો. કોને ખબર ભગવાને એવી કઈ સિસ્ટમ તમારામાં ગોઠવી છે ને કે જ્યારે જોવો ત્યારે આ બે વાતો ઓલી કરીએ ને, મતલબ તમને ખરાબ લાગે એવી કરીએ ને એટલે પલપલિયા તો ચાલુ થઈ જ જાય. આ નળવળ ગોઠવો છે કે ચાલુ કરી દો? એ પલપલિયા નથી પાડતી હો ને હું. એવી તો કોઈ રીતે એવડ નથી મને પલપલિયા પડાવવાની. સારું સારું, ખબર જ છે હો, એટલે મને શીખવાડવાની જરૂર નથી. કે હું તો ઘરે જ જાતી હતી, મને શું ખબર અહીંયા ટોચાણ જ તમે. એ બોલવામાં ભાન રાખ, અહીં ટોચાણો નથી, મારું કામ કરતો હતો. આ કેનાળમાં આ વખતે પાણી નથી આવ્યું તો વિચારતો હતો કે આ વખતે આપણા ખેતરમાં કઈ રીતે પાણી પાવું, કારણ કે ઓલો આપણે જે કૂવો ગોળ્યો હતો ને એમાંય પાણી નથી. એમાં ધ્યાન દેવું નથી અને બસ મારી પંચાયત કરવી છે. આ તો તું રસ્તામાં મળી ગઈ, બાકી મારા કિસ્મત ફૂટા નથી કે હું તારી હારે મગજમારી કરું. હું બોલ્યા કિસ્મત હે? આ જો તમારે પ્રેમથી વાત કરું ત્યાં સુધી સારું છે. મને જરા ગુસ્સો ન દેવડાવો. તમને ખબર ને મારો ગુસ્સો હવે બંધ થાય ને, નકર નાખી આગળ કેનાળમાં. હે તે મને આવડે છે તરતા, અને જો કે આમાં પાણી નથી આટલું માંડ પહોંચતું હશે. એ વાળી ગયું છો બધું, ટાટિયા ભાંગી જાય. તો તમે ઈ જ કરવા તો યાર હાસો ત્યારે મારી બાયડી આવે ને ત્યાંથી નાખી દો તો તમને છુટકારો મળે. એવા હલકા વિચારો અમારા નથી કે હું અહીંયા બેહું સ્પેશિયલ અને તું આવે તારી હારે વાતો કરું અને તને કેનાળમાં ફેંકી. હે તમારા પિયરે શું જવાબ દેવો? મારા પિયરમાં બધાની લાડકી છું, એમાં મારા ભાભીની તો બહુ ખબર. એટલે તો વેલી આવી ગઈ. એ બહુ મજા આવે જ ને? હે બહુ. તમે એમને આશે કે મારો એટલું મજાક તમને શું થયું છે? હું ઈ કયો તો કોઈ તમને ફોન કરી દીધો મારા પિયરમાંથી? એવું નથી હે? એવું છે કોઈ તો આપણા વ્યક્તિને આપણને નો ખબર હોય તો પછી બીજા કોને ખબર હોય? હે તું જ કે ને.
લે એમાં ફરી કેમ ગયા? અહીંથી સંભળાત મને. પણ અહીંથી થોડોક વધારે વ્યૂ સારો આવે ને એટલે દેખાય જ બધું. હવે છે ને મારે ઘરે જવું છે, મને ભૂખ લાગી ગઈ છે. બરાબર, તમારે કરવું હોય કરો. સાચી હોય તો હા મારે વાળુની તૈયારી કરશે. લે હે કેમ? હું નો આવી હોત તો જાતે બનાવીને રોટલા ન કરે? છે આપણા બાજુમાં પેલા સંપા ડોહી છે ને, સંપાડોહી ખબર ને, એના હાથના એક વખત રોટલા આવ્યા હતા આપણા ઘરે, તે તમે અડધું બટકું નતું ખાધું. ઈ સંપાડોહી તમારી કા? તો એની રૂખી તો છે જ ને. કોણ? એની દીકરી રૂખી. રૂખી બેન કહેવાનું? હું કહેવાનું? હે કેમ બળતરા થઈ ને? ભગવાને એટલી તાકાત તો આપી છે કે મારે આજના રોટલા હું આજે ઘડી આપું, અને તું જાશો ને તો કોઈ દી કોઈને બોલાવતો નથી. આજે ઘડીને ખાઈ લઉં છું. એટલે તો આ બધું નામ આવ્યું, ને તો નામ હું કામ આવે મોઢે? કોઈ કઈ બધી પંચાત અને ઊંચું પિયરમાં કે કાંઈ થયું નથી, કહું તો શું. એ મોજથી રહી અને પછી પાછી આવી ગઈ, તમારી યાદ આવી તે. વાહ, આ હવારે ગઈને સાંજે પાછી આવી ગઈ ને મોજથી રહે એમ કે છે. આ વખતે છે ને બહુ રોકાવા પણ નહોતું. આ તમે નતું મને કીધું કે મારી ભાભીને દશામાના વ્રત આવે છે, તે ખોટું એમનું કામ વધારું, અને તમને ખબર જ છે મારા ભાભીને તો હું કેટલું રાખું છું, કેટલું સાચવું છું, એટલે એનું વિચારીને પાછી આવી ગઈ. સારું કહેવાય તો જે તારા ભાભી વિશે વિચાર્યું નહીં. તો હવે શું કરવાનું છે વાડીએ? નેદણા કરી નાખવા કે બાકી છે? મારે છે ને કાંઈ કરવું નથી. હું અત્યારે હાવ થાકી ગઈ છું, એટલે હું તો ઘરે જઈને આરામ કરીશ. તમારી માટે 2 રોટલા ઘડી દઈશ, પછી તમારે જે એમ કરવું એમ કરજો, હો ને? આખા રીંગણાનું શાક કરજે પાછું. કેટલી વાર લાગે એ બધામાં, તમે સમજતા નથી. કોક થાકીને આવ્યું હોય તો કે ઘરે આરામ કરવા દેવાય. કઈ કામ કરવા નથી ગઈ. આ તો ત્યાં કામ કર્યું જ તું. કહું તો શું, મારા ભાભીને વ્રત આવે છે તો બધું આમ જો મારા પિયર તો બધું કામ આ વખતે મેં જ કર્યું છે, અને મારા ભાભીને આમથી આમ વાટકો ઉપાડવા નથી દીધો. કાંઈ વાંધો નહીં, હું છે ને બહાર જમી આવી, ઘરે બનાવતી નહીં મારું. મારી માટે લેતા આવશો? હું કાંઈ લાવવાનો નથી. સારું હાલ હવે ખોટો લવારો મૂક, જાતું ઘેર. મારે હજી વાડીએ થોડું કામ છે તો હું આવું પછી. આવતા આવો આવો. સમજાય છો મને બધું? આવતા જ નહીં વાળે. આ જે મૂળથી વાત કરતી હતી ને એ વાતથી તો ચોખ્ખું ખબર પડે છે કે કંઈક ને કંઈક દખો તો કર્યો છે ને માવતરના ઘેર, એટલે જ આવી છે ઊભી પૂછડી. હું કી કંચાતમાં ક્યાં પડવું? આ પાણી એક તો આવતું નથી, કરવું કાંઈ સમજાતું નથી. સરપંચ સાહેબને જ મળવું જોઈએ. હું તમને શું કહેતી હતી, આપણે ઘણા દીધા બેનના ઘરે આંટો મારવા નથી ગયા, જાવું છે? હાલો ને જઈ આવી. તારી વાત તો સાચી છે, બેનની ઘરે આંટો મારવા જાવું તું છે, પણ હું શું કહું કે બેનની ઘરે આપણે તો ઘણી વખત જઈ આવ્યા છીએ, પણ જો આ વખતે બાપુને મોકલીએ ને તો વધારે સારું. એ વાત હાશી તમારી. બાપુ બાપુ છે ક્યાં? બાપુ હવે છે ને, બાપુની કાંઈ ખબર નથી કે બેનના ઘરે તો નથી ગયા ને? કીધા કરવા વગરના. બેનની ઘરે તો નથી જ ગયા, નહીં ગયા હોય, કઈ કહેતા નહોતા, પણ ખબર નહીં કદાચ ગામમાં આંટો મારવા ગયા હોય, કાંઈ નક્કી ન કહેવાય એમાં. એ વાત હાશી, પણ મને તો આ બેનની બળતરા બહુ થાય છે. હું તો હજી કહું છું બેનને અહીં થોડાક દી તેડી આવી, ને અહીંયા રહે ને તો એને હાઉન ભાન પડશે. વાત બધી તારી સાચી છે, તેડી આવી, આગળીએ તેડી આવી, પણ જો તેડી આવી ને દખના પાર ની રે. અરે પણ ગામના મોઢે ગયડા બાંધવા નો સવાય. હું એ જ કહું છું કે આ બેન એક તો જો અહીંયા દુખી થાય છે, લઈને આપણે તેડી આવીએ ને તો એની હાહુને ધોડવું છે ને ઢાળ જડી જાહે. હારું બળતરા ગઈ એમ કઈને ઊભી રહે ને એવી છે એની હાહુ. એની હાહુ ક્યાં એ ખડીને બે કટકા કરે છે? આ બધું કામ તો બેન જ કરવાના છે. બેન મહિનો દી આપણા ઘરે રહે તો એની હાહુને આફોડી બેનની જરૂર પડશે ને પડશે. અરે એ જ હું કહું છું કે એની હાહુ કામ નથી કરતી, બધું કામ બેન કરે છે ને, એટલે જો કદાચ અહીં પિયર આવવાનું નામ લેતી હશે ને તો એને આવવા નહીં દે, કારણ કે કામ તો એને કઈ કરવું નથી, બધું કામ બેન પાસે કરાવે. જો ત્યાં ગયા પછી તને ખબર છે આ ઘરના બધા કામ, ભેહું વાહિંદા વાડી છે ને આખી સંભાળી લીધી છે એને. આની હાહુ ને છે ને હું કહું એમાં દોડવું છું, ઢાળ જડી ગયો છે, અને હું તો એમ કહું છું ને એક મજૂર એના ઘરમાં આવી ગઈ છે અત્યારે. હાચી વાત છે તમારી. આ બેનની વાતું તો આપણા હદાવાલામાં પોગી ગઈશ. બોલો, આ ઓલા રવજી કાકાની છોકરી કહેતી હતી કે તમારા નણંદબાન કેમ છે, હવે એને હાવ દુઃખ દેતા હતા, સારું છે. હવે આપણે તો કઈ ઘર ગધેડે થોડું સડાવવા જવાય?
એને ખબર જ છે ભાઈ એક ગામમાં તો બે હારે છે, તને ખબર ન હોય, સમાચાર ન મળતા હોય એના હારા ઘરે તે. તો અને એમે ત્યાં એની હાહુ છે ને કઈ ઓછી નથી, બે મોઢા ભાડા નથી કે સામે બોલી નથી. યાર રવજી કાકાની છોડી છે ને એની હાવું તે મને સમાચાર તો થોડાક મળે એમ તો એની હાવું આમ બોલી છે, પણ આપણી બેનની હાવું જેટલી નથી, આમ થોડુંક માન તો રાખે. હાચી વાત છે, આવી હાહુ તો કોઈ ન હોય, મને ઈ ખબર પડે. હું તો એમ કહું આવી હાહુ હોય ને એની કરતા તો ન હોય ને એ હારું. હાચી વાત છે, આ ભૂંડી કેવી છે હાવ, આ બેન ને બિચારીક ને હેરાન કરી નાખી છે. આ બેન ને છે ને ધરાઈને ધાન નથી ખાવા દેતી એની હાહુ. બોલો. તારી વાત એકદમ સાચી છે. આ હું તને શું કહું, આ જે હાહુ એની વહુને હેરાન કરે છે ને એને છે ને યાદ રહેવું પડે કે હું એક સમયે દીકરી હતી, પછી કોકના ઘરની વહુ થઈ, પછી હાહુ થઈશું. એટલે આ બધું છે ને એ ભૂલી જાય છે અને છે ને આ બધું યાદ રાખ્યા વગર ઘરમાં આવેલી વહુને છે ને હેરાન કરે છે. જો દીકરી સમજીને જો એને રાખતા હોય ને દરેક હાહુ, તો હું તો એમ કહું કોઈ પણ ઘરમાં છે ને ઝઘડા ન થાય અને સમાજની કોઈ પણ દીકરી દુખી ન થાય. શું કેવું તારું? અંધી વાત હાચી છે. આ હું આવીશ તો આપણી બા બે શબ્દો બોલે તો કઈક સાંભળી લેવા છો. હવે અરે સાંભળવાની વાત ન હોય, પણ હાહુ હોય ને ઈ છે ને વહુને કઈ ન આવડતું હોય ને તો શીખવાડે એવી હાહુ હોવી પડે. હું કઉ છું આમાં હું આવી કઈ મને હરખું આવડતું કઈ. હા જો એક તો કેવું હોય, જો તું આવી ને પરણીને તો અહીંયા તો પેલા બાએ તારી પાસે લાપસી રંધાવી, ખબર ને? તો તને લાપસી આવડતી હતી, પછી પુડલા નહોતા આવડતા તો પુડલા બાએ શીખવાડ્યા. જો આની જગ્યાએ પુડલા આપણી બેન ને ન આવડતા હોત ને તો એની હાહુ છે ને એની ઉપર માછલા ધોત. બોલ. ઈ વાત હાચી તમારી. તો હારું છે કે બેન બા બધું અહીંથી શીખીને ગયા છે, નકર વળી ઈ ઉપાધિ કે તારી માએ શીખવાડ્યું હું છે તને. આપડી બામાં કઈ ખામી થોડી છે? અરે અમને રાંધતા શીખવાડ્યું છે તો છોડ્યું ને ન શીખવાડ્યું હોય? હું કરક નથી રાંધી નાખતો, તું માંદી હતી ક્યારે ક્યારે રાંધો ક્યારે તમે ઈ કોણ પેલા ના ના કહી દો ને. અરે પણ રોજ ગમે તે જહાજ લઈ જવાનો છે તમારે. જવાની વાત નથી, એવું નથી. મને એક તો જો રોટલા ઘડતા નથી આવડતું, ઈ તો તું જ કરશો, પણ આ શાક જો કરક હું શા બનાવું, શાક સુધારી દઉં, એ આવડતું ન કહેવાય. આ ઘરે કરો છો તમે? ઈ તો તમે ખેતરે જાવ લો ડાળના રોટલાનો પ્રોગ્રામ ખાવા ન્યા કરતા હશો. પ્રોગ્રામ માં તે પણ ઈ એમ કે તારી વોવે તે બહુ સારી છે, ઈ કે તને બધું શીખવાડ્યું. મેં એમ કીધું મારી વોવે તો શીખવાડ્યું પણ મારી માએ મને શીખવાડ્યું છે. તારાય વખાણ થાય એમાં. રેવાજો ને રેવાજો, માર વખાણ ન સાંભળવા તમારા. આ તમારા મોઢે વખાણ સાંભળું કે હું સાંભળું કે ખબર જ ન પડે. લ્યો તને તો ક્યાંથી દેખાય? આ વખાણ કરી તોય ઉપાધિ અને મોઢે કહી દઈ તોય ઉપાધિ. કાઈ ખબર જ નથી પડતી. હા એટલે તમે તો મોઢું ચડાવતા શીખી ગયા લાગે. સગડ ચડાવવું જ પડે ને. એવું તો હું પ્રેમથી વાતું કરું ને તું વળી મારી હારે આમ કે એમ. આ ભાઈ હવે જોયો ગડે ગડ પણ તમારો પ્રેમ. પ્રેમ તો કરવો જ પડે ને. અહીંયા તને પરણીને લાવ્યા છે, થોડો ભગાડીને લાવ્યો છું કાઈ. બસ લ્યો આ બેન ની બળિતરા કરો. હા તો હા જો બેન, આ જો તે આખું છે ને મૂડ મારું બદલી નાખ્યું ખરેખર. આ બેન ને હું જયારે યાદ કરું છું ને ત્યારે બેન નું દુઃખ જોઈ ને ખરેખર એટલો બધા દુઃખી થાય છે ને. પણ હવે આનો હું રસ્તો કાઢવાની કઈ હાલ નથી. તો ઠીક, પણ આ બાપુ ક્યાં ગયા છે એ ખબર નથી પડતી. કા બાપુ હવે કોને ખબર ક્યાં ગયા છે? આમ ઘર બાજુ હોય છે કે ગામમાં છે? રામ જાણે. હવે તો શું કરવું છે? ઘર બાજુ જવું છે કે વાડીએ જવું છે? બોલ. ખેતરે કામ અડધુરું મૂકીને આવ્યા છે તો એમ જ આપણે આ તો બાપુ કરતા હતા. બાપુ ને બેન ની ઘેર મોકલવા છે ને એટલે હું તો કઉ છું. હાલો તો હાલો સાહેબ એ હું હાલ તેર હાલ. હાહુ નવરી રહેવા દે તો દેખાય ને. પૂંજા બેટા, એ પૂંજા. બાપુ તમે? હા બેટા. પણ તું રડે છે કેમ બેટા? હા મને ખબર પડી ગઈ કે હું કેટલા દિવસ આવ્યો નથી ને એટલે. કે કઈ તકલીફ છે બેટા ઘરમાં? ના બાપુ, આ તો તમે જાજા દી પછી જોયા ને એટલે આંખમાં આવડા આવી ગયા. હા મને ખબર જ હતી. હું ભાઈને કેતો જ તો હું જાઈશ ને એટલે બેન છે ને મન મૂકીને રડવાની છે. હું કે અદુનો નથી ગયો ને એટલે. તમારી તબિયત સારી છે બાપુ? હા બેટા મારી તબિયત તો એકદમ સારી છે. ઘરે ભાઈ ને ભાભી ને બધા? હા એ બધા હાવ મજામાં છે બેટા. બેટા આ તો છે ને તારું મન હળવા કરવું હારું હું બે મીઠા વેણ બોલ્યો. બાકી મને તો ખબર જ છે કે આ ઘરમાં તારી હાલત કેવી છે. ના બાપુ, મને તો કઈ વાંધો નથી આ ઘરમાં. હું તો સુખી જ છું. જોવો ને
બેટા ખબર છે કે તું નહીં, આ અમારા આપેલા સંસ્કાર બોલે છે. આખું ગામ વાતું કરે છે કે તારે યારું અજુકતું બન્યું છે 2 વાર, એટલે ઘરમાં બધા તારે હારી કેવો વ્યવહાર કરે છે. ના બાપુજી, અંધેહારો જ વ્યવહાર કરે છે, પણ એ લોકોને થતું તો હોય ને, એ લોકોને પારણે પુત્ર તો જોતો હોય ને. પણ મારી મા દશામાં છે ને અંધેહારો કરશે, મને એના ઉપર પૂરો ભરોસો છે. પણ બાપુ તમે કઈ ઉપાધિ ના કરતા, હશે નહીં તો કાલે દિવસ તો હારો આવશે જ ને મારો. હા બેટા, આ દુખિયાની બેલીમાં દશામાં બેઠી જ છે હવનું હારું કરવા, અને તું પણ નાનેથી જ માની ભક્તિ કરે છે ને, એટલે મને વિશ્વાસ છે એક દિવસ જરૂર સારું પરિણામ આપશે મારી મા દશામાં. હા બાપુ, મને મા ઉપર જ ભરોસો હશે કે મા હશે નહીં તો કાલે મારી હામું તો જોવે જ ને. અને તારી હાહુ એને ખબર નથી કે મારે પણ એક દીકરી છે, એ સાસરે છે, અને જો એની એરિયા આવું બને અને સામેવાળા એને હેરાન કરે તો માને કેટલી વેદના થાય. ના બાપુ, મારા હાહુ તો હારા છે, પણ એને ઉપાધિ થાય છે ને એટલે, બાકી એ મને હથેળીમાં હાચવે છે દીકરીની જેમ. હા તો આવું થાય ને એટલે 2-3 દી એના મનમાં એવો વેમ રહે છે એટલે. પણ બાપુ તમે કઈ ઉપાધિ ના કરતા, અને ભાઈને કે ભાભીને કે કોઈને ઘરે વાત ના કરતા કઈ આવી. બેટા સુરજ છે ને સાબડે ઢાક્યા નો રે. ભાઈને ને ભાભીને તો શું આખા ગામને ખબર છે કે તારી હારી તારા સાસરિયામાં બધા કેવું વર્તન કરે છે. ખબર છે બાપુ, પણ મારા ભાઈને જો ખબર પડશે ને તે દુઃખ સહન નહીં કરી શકે. તમને તો ખબર છે બાપુ કે ભાઈને હું કેટલી વાલી છું, એના જીવ કરતા ભાઈને હું વાલી છું. હા તમે છે ને બાપુ ભાઈને કઈ વાત ના કરતા. ભાઈને બધી ખબર છે. તારી ભાભી કીધું તમે આપણે બે જઈએ બેન ને અને આટો મારવા, પણ ભાઈ કે મારાથી બેન નું દુઃખ નહીં જોવાય, બાપુ તમે જાઓ, એટલે હું આવ્યો છું બેટા. સારું થયું બાપુ તમે આવ્યા ને, તો અમે કેટલા દીધા વારે તમને મળવું હતું. પણ જો મારા હાહુ ને કે ગામની કોઈની વાત ઉપર ભરોસો ના કરતા, અને તમને તો ખબર છે બાપુ ગામડાને તો ટેવ છે એક વાતની 2 વાત ભેળવીને હંધાઈને બોલતા હોય. તમે આજે આવ્યો ને આટલા ટાઈમ પછી મારા અહીંયા ટાઢક વાળી કે મારા બાપનું મોઢું તો જોયું, બાકી તમે તમારી દીકરીને આવું ભૂલી જ ગયા હતા. કેમ તમને દીકરીની યાદ જ નથી આવતી કાંઈ? હે મારી માં દશામાં, તે આને કઈ માટીની ઘડી છે કે આટલા દુઃખ પડવા છતાં કેવી સરળતાથી વાત કરે છે. તો બાપુ તમારા સંસ્કાર છે આ પહેલા, આપણે તો હવે દશામાં ઉપર ભરોસો રાખવાનો કે જે કરે ને એ હંધુય હારું. આવી ગયા બે ભાઈ, થઈ ગઈ બાપ દીકરીનું ભરત મિલન થઈ ગયું ને? બા કેમ આવું બોલો છો તમે? આ બાપ મળવા આવ્યો એટલે રોણું આવી ગયું. અરે ઈ બતાવા કે મારી હાવ કેવી છે એમ ને? ના બા, એ તો બાપુ કેટલા ટાઈમ પછી આવ્યા ને એટલે હરખ ના હું આવી ગયા બાપુને જોઈને મને, બાકી કઈ નથી. હારું મળી લીધું ને, વાતું થઈ ગઈ ને. હવે જો આ દી આઠમમાં માંડ્યો છે, જાવ પછી બસ નહીં મળે તમને. અરે વેવાણ, તમે આવા કવેણ હુકામ બોલો છો? મારી દીકરી તો તમારા વખાણ કરે છે. હા તો હું ક્યાં કવેણ બોલું છું? આ તમે બપોરના અહીંયા આવ્યા છો, બેન બાપ દીકરી બેઠા ને વાતું કરીને હું આવી ક્યાંય વસે? આ તો અટાણે મને તમારું પેટમાં દાઈજ્યું કે આ જો દી આઠમી ગયો છે અને અંધારું માંડ્યું જ થવા. તમે નહોતા કહેતા કે મને હાંજે બહુ હુજે નહીં, એટલે મેં કીધું આ પાછી જો છેલ્લી બસ જવાને હવે અડધો કલાક જ છે, તો તમે હવે નીકળો તો વધારે સારું. બા હજી મારા બાપુ આવ્યા 5 મિનિટે નથી થઈ, હજુ તેણે આવીને પાણી ટીપું મોઢામાં નથી નાખ્યું. તમે આવા ઘણું કામ બોલો છો? હું તમને 2 હાથ જોડું. 5 મિનિટની વાત કરે તું ખોટું બોલસ. આ હું વાડીએ ગઈ હતી ને તો ત્યાં મને કીધું કે તમારા વેવાઈ આવ્યા છે, બપોર ટાણાની વાત છે, અને તું કહે કે 5 મિનિટ? હા બા, પણ ઘરે હજુ હમણાં જ આવ્યા છે. અમારા ગામમાં હગા હતા ને ત્યાં ગયા હતા. બા ઉખામાં આવું કરો છો? એ બસ મળી લીધું ને બેટા? બસ બેટા, હવે છે ને બસ ની વેળા થઈ ગઈ છે, તમે જાવ તો સારું. હું જાઉં છું બેટા, તારું ધ્યાન રાખજે. બાપુ બાપુ બસ બેટા બસ, મારી માં દશામાં આ ઉપર ભરોસો રાખજે, એ હારા દિવસો બતાવશે. એ આરા દિવસો છે તમારી દીકરીના. લ્યો
સારા દિવસો બા, હું કામ અને બોલો છો? તું મંડાણી હતી હું છે આ બધું બાપને જોઈને રોણું આવી ગયું જાણે હું તને દુઃખ દેત્યો ખાવા ન દેત્યો મારત્યો જા હવે ઘરના કામ કર જા ઝટ પતાવ હવે હું કામ કરો છો બા તમે? હે મારે માં દશામાં હજી કેટલી પરીક્ષા લેવી છે માં? હજી કેટલી પરીક્ષા લેવી છે? જ્યાં સુધી મારા ઉપર હતું ત્યાં સુધી તમે સહન કર્યું પણ મારા બાપુ ઉપર મારાથી સહન નહીં થાય માં. એ મારાથી સહન નહીં થાય. અમારી મીઠી કઈક કહેતી હતી કે બા હું આજે આવું છું અને તમને કઈક હારા સમાચાર દઉં છું હું હશો ઈ પાછી છે ને વાતનો ફોડ ન પાડે બસ હવે છે ને ઈ આવશે નહીં ત્યાં સુધી મને જીવને હક નહીં થાય કોણ જાણે કેવા સમાચાર હશે પોતે ખુશ થશે ને મને બા જય શ્રી કૃષ્ણ. આવ્યો મારો ટકડો આવ્યો પણ બેટા તારાથી હું નારાજ છું તમારી બધી નારાજગી છે ને હારા સમાચાર સાંભળીને દૂર થઈ જવાની છે. બસ ઈસ કેતી હતી કે હું આવું છું ને હારા સમાચાર આપું છું પણ કેય ન દે હું હારા સમાચાર છે આખો દિયા અંદર ને અંદર જીવ બળતો તો કે હું એવા તે સમાચાર હશે એક દુઃખદ સમાચાર હોય ને તો જીવ બળાય. હવે આ હારા સમાચાર કીધું તોય તમને તો જીવ બળે. ક્યાં પહોંચવું આમાં મારે તો? એટલે એવું હોય કે ક્યારે આવે ને મને સમાચાર દે એમ જીવ બળતો તો એવું હતું તે હવે આવી ગઈ છું તે સમાચાર તો પૂછતા નથી. ના રે મને ખબર પડી ગઈ લે તારી આટલી ખુશી જોઈને જ ખબર પડી ગઈ કહી દઉં હા કહી દઉં કહી દઉં કેવો ને? મારા જમાઈએ તને હોનાનું કંઈક કરાવી આપ્યું હશે જો ખબર પડી ગઈ એકદમ ખોટું. ખોટું હજી કઈ વિચારવું છે બીજું તે વિચારીને કયો પાછા. એ હા તું કેતી હતી ને તારા કુટુંબમાં કોક ના લગ્ન આવે છે તો મોંઘામાં મોંઘી હાડી લઈ દીધી હશે અરે, હવે તો ખબર પડી જ ગઈ મને એકદમ ખોટું. ખોટું હા ખોટું હાલ તો હવે મારી પાસે બીજો કઈ વિચાર કરવાનું છે જ નહીં હું છે બોલ હા પાટલા કરાવી દીધા ગઈ વખતે આવી હતી ત્યારે હાથ પાટલા હતા મુવા કઈ કરાય નથી દેતા. પણ ત્યારે તે મને આ બતાવ્યા નહોતા એટલે કદાચ બતાવવા આવી હોઈશ કા મારા બા હા? તમે નાની બનવાના છો? હું નાની શું થયું? દાદી ક્યારે બનીશ બસ જો મારી ખુશી છે હા મને વંશ આવવાનો છે એની ખુશી નથી તરત તમે તમારા રોદડા રોવા માંડ્યા. ના ના આ તો નાની ભેગી ભેગી હું દાદી બની જાઉં ને તો બધાય કહે ને લે બા તો જો નાની એ થઈ ગયા ને દાદી એ થઈ ગયા જો બેટા બહુ રાજી છું હો હાલ ને હું દાદી જ્યારે થાય ત્યારે પણ હવે ધ્યાન રાખજો વજન નહીં ઉસકવાનું અને આમ એકલા એકલા ક્યાંય જવાનું નહીં હમણાં છે ને 2-3 મહિના સુધી જો ચક્કર આવે ઉલટીઓ થાય કઈ ભાવે નહીં એટલે છે ને એકલા ક્યાંય નહીં જવાનું રખે ને જો રસ્તામાં કઈ ચક્કર બક્કર આવ્યા ઉલટી શુભ શુભ બોલો ને. એલા આ શુભ જ કહેવાય અને આમાં તો આવું થાય જ અને આવું થાય ને એ તો સારું કહેવાય અને છે ને જેને મહિના રહ્યા હોય ને એના ઉલટી જેવું થાય ને તો એના બાળકને આમ હાથ લગાવે કે હા હો હા એમ કે તે આવું બધું થોડીક સલાહ તમારી આ વહુને આપો ને. પેન રે તો આપું રહી રહીને જતું રહ્યું છે કહાવત નથી થઈ જતી એને. હા પણ એટલે જ ને એને કઈક શિખામણ દો એ પેલા તો પાછું બધું હતું નતું થઈ જાય ને. પણ તમે મને હું કેમ શિખામણ દો છો? આ ગઈ વખતે હું આવી ત્યારે કઈક દૂધીબા કરતા હતા એની પાસે લઈ સવાલો મને. દૂધી બા પાસે ક્યારે જવાય ઈ કે હજી તને કેટલા મહિનો છે? સમાચાર દેવા જ આવી છું હું કેટલામો મહિનો. એટલે હજી તો પેલો પૂરો થયો ને હા 2 મહિના પછી દૂધીમાં કહે
અને એ તો કહી દે દીકરો છે કે દીકરી છે, બસ તારે હું ખવાય, હું કરાય, કેમ કરાય, વજન ઉસકાય ન ઉસકાય બધું ઈ તને કહી દે, પણ એ રીતે જ કરજે. અને હા, એ દૂધીમાં પાસે તો છે ને કઈક ઓહડિયાય છે, એનાથી છોકરું આવે ગપ્પુ જેવું હો ને. તો પાકું આ દૂધીમાં પાય તો હું જઈશ જ. પણ હવે એક વસ્તુ વિચારો, આ જો હવે તો હું વંશ દેવાની છું, પણ મને લાગે છે કે તમે અહીંયા વંશ વગરના જ રહી જવાના છો. આગળ કઈ વિચાર્યું હવે આનું શું કરવાનું છે? એટલે અત્યારે તું તારું વિચાર ને. હું કેમ તું એનું નામ દેશ? હું કામ મને તો એનું નામ લેવું ય નથી ગમતું. કેમ? એના હાથની સાય નથી ભાવતી. કેમ? અભાગણી છે, કરમ ભમરાવી. જો એક વાત કહું, મારું તો જે થવાનું છે ને એ થઈ જ ગયું છે. એની જેમ ભલે આપણે આખો દી આ મૂર્તિ આગળ નથી બેસતા તોય જો થઈ ગયું ને હંધુ. હા, પણ આ તો એને આટલો વિશ્વાસ છે તોય માથા સેનું નથી સાંભળતા. હું એમ કહું છું તે બંધ કરાવો ને હવે. ના ના, એ તો ઈ જાણે ને એના કરમ જાણે. મારે એને હવે કઈ કેવું નથી. કઈ કઈ મારી જીભના ડૂચા વળી ગયા. ઈ એકે રીતે સમજી નથી. આ દૂધીમાં મને મળે ને બજારમાં તો ઈ મને પૂછે, હે પછી તમારી વહુને કવાવડ થઈ ગઈ હતી તો હવે કઈ રહ્યું કે નહીં, હવે કઈ હારા દાડા છે કે નહીં. મેં એને કીધું આ તમારી પાસે આવવાનું કીધું તું પણ અહીંયા આવતી નથી. અને મેં કીધું ઓલા કોણ જાણે કોક માતાજી છે દશામાં, એની દશા તો બદલાતી નથી અને દશામાંની મૂર્તિ લાવીને મૂકી છે ને એનું કરે. એ બિચારા કહેતા હતા કે ઈ આપણું હોય એમાં કઈ મૂર્તિઓ એમ કરતી હોય તો પછી આ દુનિયામાં કોઈ બાળક વગરના રહે જ નહીં ને, અંધાઈને થાય ને. પણ નો થાય ઈ આપણે શરીરમાં એવું કઈક હોય ને એટલે નો થતું હોય. સમજી ગયા. નથી સમજતી હવે હું કરું એનું. પણ તમે તો સમજેલા છો ને, તે તમારે છે ને હવે આ ભાઈ તો મને એવું લાગે છે કે વાત તો માનવાનું નથી. ખબર ને તે દિવસ મને કેવી કાઢી હતી ખબર ને? હા, હા. આ તો છે ને હારા સમાચાર હતા ને. હારા દાડા છે ને રોવાનું નહીં, ખરાબ વાતો વિચારો નહીં કરવાનું, ખુશ રહેવાનું. પણ આવવાનું મન જ સારું નહોતું. ખાવાનું. આવવાનું મન જ નહોતું મને અહીંયા. એ બા શું થયું છે તમને? ઓ ઠીક મસરી છે. અરે અહીંયા જાવ દે ને, હમણાં વરસાદ વરસે જ ને એટલે મસરીઓ થાય છે, બીજું કાંઈ નહીં. હા તો હું કહું હારા દાડા છે ને અત્યારે રોવા ધોવાનું બંધ, ઝઘડા બંધ, હારું ખાવાનું પીવાનું ને વિચારવાનું હો ને, સમજેશ? પણ હું અહીંયા જો રોકાઈશ નહીં, હું તમને પહેલા કહી દઉં. હા હા, નહીં રોકાતી. પણ તાર છે ને થોડા દાડે મને મળી તો જવાનું. અને 2 મહિના પૂરા થાય ને એટલે હું તને દૂધીમાં પાસે લઈ જાય. અને અત્યારે છે ને હું આવી છું તે તમારી વહુને કહેશો કે જો આ નહીં તેવે છે ને હારા દિવસ જાય છે તે કઈક હારો શીરો બીરો બનાવે. નહીં ખાવાનો મારે? ખાવાનું બનાવીશ. એને નહીં કહું, હું બનાવીને ખવડાવીશ. તમે હું કામ મેન? મારે એના હાથનું તને નથી ખવડાવવું. હવે કઈ છે? હું બનાવીશ ને હું ખવડાવીશ. બેઠી છે ને તું બે, હું જરાક અંદર જઈ આવું. કોણ આ ક્યાં રહી ગયા હશે? હું તો કયું ને કામ પતાવીને બેઠી મસ્ત. લે તું અહીંયા બેઠી છો, હું તો આમ વાડીમાં જોતો હતો. મને લાગે તારા હજી બાળપણ ગયું નહીં. અહીંયા હિસકા ખાય છે. લે હિસકા નથી ખાતી, આ તો પગે પાણી ઉતરે ને તે છૂક કે બેહવા જેવું છે ને. આ જો ભીનું. તારી વાત તો સાચી છે. ગામ છે હો, આ ગામ પણ જે છે ને એ વરસાદનો છે. વરસાદ થાય આગળ પણ છે તમારી. મને આ એક વાતની ઉપાધિ છે. તને નથી ખબર કઈ વાતની ઉપાધિ કરું છું? આ બાપાની. સાચી વાત છે. આ બાપા છે ને બેન ના ઘરે તો ગયા છે. મને શું લાગે છે બેન ના હાવ કઈ બાપા નામ તેમ બોલી નો દે. હા, મને એ વાતની જ બીક છે કે આ બાપા છે ને બેન ની ઘરે ગયા છે ને બાપાનું મગજ છે તોરી. આ બેન ની હાહુ જેમ તેમ કઈ બોલશે ને તો બાપા કઈ સલાવી નહીં લે. આ કઈ મૂકે એવા નથી બાપા. બાપા તો ઠીક પણ બાપા બેન ની શરમે કઈ બોલી નહીં હકે. બાપા બેન ની શરમે છે ને થોડુંક ઓછું બોલશે, બાકી બોલશે તો ખરા. કારણ કે એને થોડું ઘણી તો ખબર જ છે કે બેન ને હેરાન કરે એટલે મનમાં જે ભડાસ હોય ને એ કાઢશે તો ખરા જ. મને ઈ જ વાતની બીક છે. તમારી વાત તો સાચી પણ હું કરશું કયો હવે? આ બાપાને છે ને આ એકાદા જણને હારે લઈ જવા જો. હા આપણે કઈક હોય તો ફેર તો પડે. ઓલી ડોહીને કઈ બોલવાની ભાન થોડી છે. ગમે ત્યાં ગમે તે મહેમાન ને ઉતારી જ પાડે છે. એ વાત તો સાચી. એ બધા મહેમાન ને નથી ઉતારી પડતી, આપડા ઘરના ને ખાલી. તને ખબર ને આપણે ઘણી વાર જાય તો હું કે આપડી બેન ના છે ને આપણે મોઢે જ વખાણ કરે પણ વાહે કેડે છે ને આપણે નો સાંભળીને બધી વાતો કરે છે આપડી. એ વાત હાશી છે. મને તો ચિંતા થાય છે કે હું થાય ને હું નહીં. હે દશામાં હવ હારા વાના કરજે તું. આ દશા માને છે ને હંધાઈ હારાવાના જ કરવા હોય પણ આ બેન ની હાહુ છે ને
એને હું દશામાં કે હું આપણા બાપુ કે હું આપણી બેન કોઈની અરે કાંઈ લેવા દેવા નથી એની હાહુને. એક નંબરની હલકટ છે આમ ગણને તો. અને હું તો કહું છે ને આવી હાહુ ન હોય ને કરતા મરી જાય તો હારી. હું કહું તમને આપણે જાવું છે આવી પણ આ આવડો ખેતરમાં જો પાણી નથી ને આપણે તો ડાર ગાળવા વાળો આવ્યો છે તે એમ તો ક્યાં મૂકીને થોડું ઉયું જવાય એના ભરોસે કઈ આમ જો હોન રેઢુય નથી મેલાય તો એમ આ આવલા કેટલા પાછા બોલા છે ને હોન કેટલા બધા આવ્યા શું આના રોટલા હજી દેવાના છે ને આપણે જ તે ને તો આપણે જ દેવા પડે ને બિચારા ઈ ક્યાંથી લેવા જાય. એ વાત એ હાશી તો હું બાપા આગળ જાય નકર બેન ના ઘરે જાત મેં કીધું આ બાપાની હા. બળિતરા બહુ થાય છે મને. હા જો ને કામ તો બધા હેરખું કરે છે. બાપાની બળતરા મને હતી ને એટલે જ હું તને ગોતતો આવ્યો હતો. મેં કીધું બે શબ્દ મેં બે ઘડી વાતો કરીએ ને તો આપણે કઈક બાપા વિશે વિચાર કરી શકીએ કે ત્યાં હું થતું હોય છે. આપણે જોઈ તો નથી એકવાના પણ વિચારીએ તો ખરા. હું વિચાર કરવો આમાં કયો ખબર જ છે કે બાપાએ ઘરમાં પગ મેલ્યો નથી કે ઓલીએ ઉપાડ્યો નથી. આ બધા કહે છે ને કે ખરાબ કર્મો કરાયો તો ભોગવવું પડે પણ આપણી બેન તો એટલી હારી છે ને કે સપનામાં કોઈનું ઈ ખરાબ ન વિચાર તોય એને આવી માથા ના મળી. પણ આ બધા કિસ્મત ના ખેલ છે. નકર આપડી બેન છે ને આ નાની હતી ને નાની તો અહીંયા બિચારી છે ને ગારાની હાંડડી બનાવતી અને દશામાની પૂજા કરતી. આ નાનપણથી દશામાની ભગત છે બોલ. હાચી વાત છે. સત્તા એને આવી હાહુ મળી. પણ નથી કેતા કે આ કસોટી જિંદગીમાં કસોટી તો છે ને માતાજી લે જ તે. અને કસોટી માંથી જો માણસ પાર થઈ જાય ને પછી માણસને જે સુખ આવે ને એવું સુખ દુનિયામાં કોઈને ન હોય. આ મને લાગે આ બેન ની છે ને માતાજી કસોટી લેતા છે. આ જો આમે ત્યાં નવરાત્રીનો ટાઈમ છે, દશામાના વ્રત આવવાના છે એટલે આ છે ને દશામાના વ્રત બેન રહે ને અંધું સારું થઈ જાય. તું જોઈજે. તમારી વાત હંધી હાચી છે. આ દશામાં છે ને હબ એની કસોટી પૂરી કરે ને તો સારું. પણ આ મને તો ઈ નથી સમજાતું. એને હાહુન ખબર નહીં પડતી હોય કે દુનિયામાં દશામાં ને કેટલા માણસો માતાજીને માને છે. અરે માણાના ઘરે પારણાય હોતે ને બંધાણા છે ને માણા હાલીને જાય છે ને બોલો. હા જોની હવે આપડા બાજુના ગામમાંથી આખો સંઘ નો ગયો મીનાવાડા હાલી જાય જ ને તો પછી આ હું દડતા જાય એટલી શ્રદ્ધા છે તો અમુક ત્યાં મીનાવાડામાં છે ને ગોઠણિયા વાળી માતાનું મંદિર સુધી જાય બધા. અને માતાજીની શ્રદ્ધા એટલી બધી છે ને માતાજી એનું કામ કરે છે. પણ આની હાવું છે ને આ બુદ્ધિ વગરની છે. મને તો એવું લાગે બુદ્ધિ વગરની તો છે જ તે. અને આમે તે શું કહેવાય કહેતા નથી કે અમુક બાયું એવી હોય ને કે માતાજી દેવી શક્તિમાં ન માનતી ને આવા વ્યક્તિને છે ને નાસ્તિક માણા કહેવાય. અને નાસ્તિક વ્યક્તિ હોય ને નાસ્તિક ઈ વ્યક્તિને જ્યાં સુધી ચમત્કાર ન દેખાય ને ત્યાં લગન ઈ નમસ્કાર ન કરે. ત્યાં સુધી એને એમ જ થાય કે આ બધા તો ભૂત ભવાડા કરે છે, દેવી શક્તિ નામની કોઈની વસ્તુ નથી. પણ એને શું ખબર આ સંસાર જે હાલે છે ને એ દેવી શક્તિ ઉપર જ હાલે છે. સાચી વાત છે તમારી. હા એને હાઉન ખબર નહીં પડતી હોય બતાવી દો. લ્યો આ આગ છે ને એમને ઊભું છે આપને આ કઈ નકર જો તો પછી આને ટેકાની જરૂર છે કાઈ ટેકો છે ઈ પણ ઈ સમજે તો ને. સાચી વાત છે તમારી. કાઈ ટેકો નથી. જો આ એમને ઊભું છે. આ ધરતી આ વરસાદ ઉપરથી પડે આ દરિયો આ એક ઈ જોવા જેવું છે. જો આ કીડી થી લઈ અને હાથી સુધી દિવસ ઉગે તે હાથમે ત્યાં સુધીમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવ ભૂખ્યો રહે છે. કીડીને કોણ હાથીને મણ આ બધું મળે છે કોના કારણે? દેવી શક્તિ, ભગવાન, માતાજી, આહુરાપુરા દાદા આ બધું હોય ને ત્યારે જ આ બધું શક્ય છે. બાકી આ દેવી શક્તિ વગર છે ને આ બધું શક્ય જ નથી. સાચી વાત છે તમારી. અંધી વાત સાચી. હા આપણે તો માતાજીને બધાય ભગવાનને માનવી, દશામાને માનવી, સાઉન્ડામાને માનવી, બધાને માનવી. પણ એને હાહું ને કઈક એનો ચમત્કાર બતાડે ને તોય સમજે હાલો. અરે આ માતાજી દશામાં હોય, અંબેમાં હોય, સામુંડમાં હોય, ખોડિયારમાં હોય. અરે આ દેવી શક્તિ છે ને એ ખાલી બધા નામ અલગ છે. અરે માવજીભાઈ હું અરે ભાઈ શું થયું છે બોલો. બોલો ને આમ સાના મના કેમ ઉભા છો? તમારા બાપાને જો કેતો નતો હું બાપા જઈને વાત છે હું એટલે જ ના પાડતો છું. વાત તો સાંભળો આખી. બોલો શું થયું છે અમારા બાપાને? ગામમાં હેટક આવી હે શું વાત કરો છો તમે? ક્યાં છે? ક્યાં છે મારા બાપા? ગામમાં હાલો હાલેલી હાલ જલ્દી હાલ. હવે આનો હાથો નાખવાનો છે. પેલો આવે ને રાજીવ પછી વાત. બા શું કર્યું તમે?
મેં કઈ નહીં આ મૂક્યું છે અહીં. અરે મારા હાર આવ્યા હતા હં, આવ્યા હતા ને હં, તો તમે એને જવાનું કામ કીધું? લ્યો તને ખાલી એટલી જ ખબર પડી કે મેં તારા હારાને જવાનું કેમ કીધું. એની આગળ અમારી હું વાતો થઈ, મેં એને કેટલું ખવડાવ્યું પીવડાવ્યું સારી રીતે રાખ્યા, એ તને ન ખબર પડી. મને વાત મળી કે તમે એનું કેવું સ્વાગત કર્યું છે, એટલે તમે છે ને મારી આમે ખોટું બોલવાનું રહેવા દો. તમે મારા હારાને જવાનું કામ કીધું ઘેરથી? આ એની દીકરીને મળવા આવ્યા હતા તો મળવા ન દેવાય? એલા મળવા જ દીધા હોય ને, તું તે કેવી વાત કરેસ. આપણે આંગણે કોઈ પણ આવે તો હું એમ કે મારે આને મળવું છે તો મળ્યા વગર નહીં રહેવા દઉં. આ શું બોલો તમે? મળવા દીધી? મા બાપ દીકરી મળ્યા છે? હા મળ્યા ને, વાતોય કરી બેવે. અરે સા પાણી એ પીવડાવ્યા મેં. અરે ખોટું હું કામ બોલો છો બા? કઈ મને વાત મળી, ખોટી વાત મળતી છે? જો તને કોણે કીધું હશે? ઓલીએ ને, તારી બાયડીએ ને. તારી બાયડી તો તારા હારાથી મળવાથી કોઈ દી ધરાવાની નથી. આટલું ઈ લોકો બેઠા, બાકીના બધાય કામ મેં પતાવ્યા. એને મેં શું હતું આપણા ઘરમાં થેપલા હતા, લે સાંજ થેપલા ખવડાવ્યા. હવે આનાથી વધારે હું રાખું બોલ? જો બા, આ બાપ દીકરીને મળવા આવે ને તો બે ઘડી બેહીને વાતું કરે. એમાં કઈ મારા હારા કાંઈ માય નથી રહેવાના, તે ઘડીક બેહવા દેવાય એને. બાપા બેઠા જ તા, બપોર ટાણા આવ્યા તા, તે હાંજ સુધી બેઠા. પછી દી માંડ્યો આથમમાં. અને તને તો ખબર છે ને કે એને આંખે ઓછું ઉજે છે, એટલે મેં એમને કીધું કે હવે આ હાંજ પડવા આવી પછી તમને છેલ્લી બસ નહીં મળે, તમે જાઓ એમ કરીને મેં એને મોકલ્યા. અને હારું જોઈને રોકાવાનું કે તો રોકાત. પણ તમારે હું કામ કેવું જોઈએ ને જવાનું, એને જવાનું થાય વિયાદાને કદાચ રાત રોકાણ તો થાય હું જાત, એની દીકરીનું ઘર છે. એલા મને હુકામ નડે, હુકામ નડે. ઈ ખાય છે, હું રાતે કોળિયો ખીચડી તો ખાય. પણ તમે જવાનું કીધું હું કામ એને? એને એની રીતે જવાનું તો જવા દે. આ મારે સાંભળવાનું થાય ને બધું. આ તમે છે ને તમારા લીધે તમારે ઝઘડા થાય ઘરમાં. જો મારા ભોગ લાગ્યા કે મેં હારી વાત કરી. આ જમાનો જ એવો છે, એમાં તારો વાંક નથી. કોકને હારું કયો ને તોય આપણે ભૂંડા જ થાય. અને એમાં મારા નસીબમાં તો જૂતા જ લખ્યા છે. હા બસ જો જૂતા જ લેખા છે. હા છે ને, હવે બા છે ને તમને મારે શું કેવું નહીં મને ખબર નથી પડતી. તમે છે ને હું કામ આવ્યું હોય કર્યા કરો છો, આ ઘરનો વહીવટી કરે છે ને કરવા દો ને એની રીતે રહેવા દે. તમારે બેન પ્રભુ ભજન કરવાનું હોય અત્યારે, અને તમે છે ને જ્યાં હોય ત્યાં આમ વચમાં પગ માર્યા જ કરો છો. અલા જો મારે ન મળવા દેવા હોત તો હું એમ કેત ને કે બહાર ગઈ છે, વાડીએ ગઈ છે. કાંઈ નથી કીધું. મેં કીધું જોઈ અંદરની રૂમમાં છે, તમે તમારે જાઓ બેહો. અને આરામ બરાબર કે એ લોકો બેઠા હોય ને ત્યાં સુધી હું અંદર ગયો હતો. ત્યારે હોય ત્યારે કાંઈક ની કાંઈક હોળી છે ને ઘરમાં કરીને જ બેઠા હોય શાંતિથી. કોઈ છે ને રહેવા નથી દેતું, કોઈ જીવવા નથી દેતું. આ શું કહો ને બા, તમે બધા છે તારી ને બાયડી છે ને તને અધૂરી વાત કરે, અને વાત એવી કરે કે તું મને ખીજા નહીં. એને બહુ ગમે. અટાણે ઈ સાંભળતી હશે ને તોય રાજી થતી હશે કે લ્યો આ મારો વર ખીજાય છે ને એની માને, એવી રાજીના રેડ થતી હશે. હા જો હવે છે ને આ ભૂલ તમે બીજી વાર ન કરતા. જેને જેમ રહેતા હોય ને એમને રહેવા દો. અને છે ને વહુને હવે બધું હોપી દો અને શાંતિથી બેહીને એના હાથના રોટલા ખાઓ. વચમાં છે ને એને ટક 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 ન કર્યા કરાય. અરે નત કરતી. આ તો એમને થાય બધું જયારે હોય ત્યારે હોય ઊભી હોય. મેં તને કીધું એમ. ઈ છે ને તને કાન ભંભેરણી કરે. એને ગમે છે કે માં દીકરો બાંધે એમ. આપણા ઘરમાં સુખ અને શાંતિ રહે ને, ઈ તારી બાયડીને ગમતું નથી, બીજું કાંઈ નથી. આ લ્યો કરી જ્યારે હોય ત્યારે છે ને મારે તો બસ બળતરા જ કરવાની. ખેતરે બળતરા, ઘરે આવું તો બળતરા, કાંઈક નું કાંઈક ઊભું જ હોય. તું મને એક વાત કે, તું વાડીએથી આવે કે ગામડેથી આવે કે હટાણું કરીને આવે, કોઈ દી મેં તને કઈ ફરિયાદ કરી નથી કરી ને? કારણ કે મને એમ જ હોય કે એન ઘરમાં સુખ શાંતિ રહે ને એ સારું. બાકી અહીંયા છે ને પાછળ કેવા તાંડવ કરે છે ને એ મને એકલીને ખબર છે, તોય મેં તને કોઈ દી ફરિયાદ નથી કરી. અને આ તો કાંઈ નહોતું તોય એને ઊભું કર્યું પાછું. ખોટે ખોટું ઊભું નથી કર્યું એને. તમે કર્યું એવું ને એટલે ઊભું કર્યું. ઠીક, તું જોવા આવ્યો તો એને મને કીધું કે ખોટું જ નહીં બોલતી હોય. હા તો, અને હું તને ફરિયાદ નથી કરતી એટલે હું ખોટી. એનો અર્થ એમ થયો કે જે પહેલા ફરિયાદ કરે એ સાચું અને જે પછીથી ખુલાસો કરે ને એ ખોટું. શોભા હવે છે ને હું હાવ હકીકત થાકી ગયો છું બા. હું તમારથી થાકી ગયો છું ને એનથી થાકી ગયો છું. મને શાંતિથી જીવવા જો ને તો સારું છે બા. અને હું છે ને તમારા બેવથી થાકી ગઈ છું. એક કામ કર, મને ઘરડા ઘરમાં મૂકી આવ. ઘરડા ઘરમાં જે કેવું ઈ કે. ઘરડા ઘરમાં કાંઈ ન જવું, શાંતિ થાય પડ્યા રહો ને તો સારું છે. ના ના, હવે તો હું તમારા બેવથી થાકી છું. મારે જાવું છે હવે ઘરડા ઘરમાં જાવું. જે કરવું એ કરો બધાય. લ્યો મારે કાંઈ નથી કરવું. બે કોડીની બાયડીએ એના કાન ભંભેર્યા અને ઈ અહીંયા આવી ગયો મારી હારે ઝઘડવા. કામ નથી કરવા દેતો. હવે આનો હાથો ઈ ક્યારે નાખશે?
નથી બોલવું તારી હારે. તને કીધું હતું ને કે આવા સમયે ખેતર ન આવે. હું ડાયટું તારું ખેતર. પણ સાચું કહું ને તો હું બહુ ખુશ છું કે હવે આપણું વંશ આવવાનું છે. હે હા તો એનું ધ્યાન રખાય, આપણું ધ્યાન રખાય. આ તો આમાં કૂદકા મારું છું. શાંતિ રાખ, શાંતિ રાખ. કૂદકા મારું છું? કૂદકા મારીને ક્યાં જાવું છે તારે? તો પણ એવું કેમ કહો છો? હું સાગર, તમે આવી ચિંતા કર્યા કરો છો. હવે તો તમારે ખુશ થવાનું હોય કે આપણું બાળક આવવાનું છે હમણાં દુનિયામાં. અરે 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 ખુશ થવાનું હોય એ વાત સાચી છે, પણ ભગવાને અને માતાજીએ આપણને આ ખુશીનો દિવસ બતાવ્યો છે ને, તો એના ફળ સ્વરૂપે આપણે પોતાનું ધ્યાન પણ રાખવાનું હોય. તે મારું ધ્યાન રાખવા માટે તમે છો ને કે નથી, કે પછી મારા પિયરે જતી રહું? તને તો હરી ફરીને પિયર સિવાય કઈ દેખાતું નથી. આવું કેમ બોલો છો? અમસ્તાઈ તમને ખબર છે જ્યારે દીકરી માં બનવાની હોય ને ત્યારે એના પિયરે તો આંટો મારે છે. મારે ટાઈમ આવશે ને ત્યારે તને તારા પિયર પણ મોકલી દે, પણ જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી તારું ધ્યાન રાખ અને આપણા આવનાર બાળકનું પણ ધ્યાન રાખ. રાખીશ, હવે ક્યાં ના પાડું છું. અને તમે છે ને મને ટોકા ટોક ન કરતા. આવા દિવસોમાં છે ને કઈ હારું હારું બોલવાનું હોય, એની જગ્યાએ મને ખિજાયાત કરે. સો પછી આવી તબિયત ખરાબ થાય. એ ખીજાય નહીં તો શું કરે? તારા લખણ એવા છે, આ તારા લખણ જ અમુક વાર તો તું હેરાન થાય છે. ખિજાઈ લ્યો જેટલું કેવું એટલું, હો ને? તારે આવા સમયે ઘેર બેહીને આરામ કરવાનો હોય, અને થાય ને તો ઘરનું એક બે કામ કરાય. પણ તારે વાડી આવવાની શું જરૂર હતી મારી હારવાર? ઘેરે તને ના પાડતો તો કે નહીં મને એકલું એકલું લાગે છે ઘેર, એટલે મારે તમારી હારે આવવું છે. હા તો એ જ કહું છું, એકલું તો ઠીક પણ મારું મન નથી લાગતું. એકલા તો હું પેલા રહેતી જ હતી ને. આ વરસાદી માહોલ છે, આ ખેડામાં જ્યાં ત્યાં ગારો ગારો હોય છે. આ પગ પગ લેપસો ને અને એક કરતા બીજી થઈ ને તો ના દેવાને ભગવાન ના કરે એવું પણ ખોટા હેરાન થઈ જાવ. નો બોલો ને, આવા હું કામ વેણ કાઢો છો? અને હું છે ને મારા બાળક વિશે એવું કાંઈ નહીં સાંભળી શકું, એટલે તમે છે ને થોડીક બોલવામાં મર્યાદા રાખજો. હું તો મર્યાદા જ રાખું છું, પણ તું મર્યાદા જેવું કર ને તો સારું છે. આજે વાતાવરણ કેવું સરસ છે એટલે મને બહાર ફરવાનું મન થયું, પણ તમને જો ને એમ નથી થતું આખો દી વાડીએ કામ કર્યા કરો કે ચલો 2 ઘડી મારી મીઠીને બહાર લઈ જાઓ. આપણે ખેડૂત પુત્ર કહેવાય, આપણી જમીન જ આપણું માવતર કહેવાય, અને આપણી જમીનને આપણે ન હાંસવીએ તો ક્યાં જાય? અંધી વાત સાચી. તે જમીન હારો હાર પત્નીનું ધ્યાન રાખવાનું એ ફરજ આવે કે નહીં? એટલે તો તને ઘેરે રહેવાનું કહેતો હતો કે હું આ વાડીએ થોડુંક કામ બાકી છે ને તો આમ સટ સાવ ને સટ કામ કરીને ઘેરે પાછો આવતો રહ્યો. તે સટ કામમાં હું હારા વાટ હોય, તે ઘરે જ રહેવાય ને. અરે રસકો વાટવાનો હતો. આ ઘેર ઢોર બાંધા છે તો એને નિરણ પૂળો નહીં કરવા પડે? હારું તે સાવ મને એકલી રહેવા દો. હું એકલી રહેવા દઉં? હવે આવીશ તો તને ભેળી તો રાખવી જોઈએ ને. પાછી એકલી ઘેરે મોકલી તો આ રસ્તામાં પડી એકડી તો ઉપકાર કર્યો છે, રાખવી જ પડે ને. અરે ઉપકાર જ કર્યો છે, અને હા શું છું ને ઉપકાર જ કરું તો નો હાચવો, જતી રહો મારા માવતર ને ત્યાં. અરે માવતર સિવાય કઈ યાદ આવે છે? હા રાતે હુતી હોય તો તને પિયર જ દેખાય છે કે બીજું કઈ આવે છે સપનામાં? એ જ દેખાય છે. તો જતી રે, કામ કર. હા તે એ માટે જ આવી છું કે હું મારા પિયરે જાઉં છું. પિયરે જાઉં તારે? હે તો તમે હાચવતા નથી તો શું કરું? તને મેં કઈ હાસવાની ના પાડી? ને કઈ વાતની ખોટ છે આપણા ઘરમાં ઈ કે નહીં? આ જ વાતની પ્રેમની ખોટ છે આપણા ઘરમાં. મને તારી હવે છે ને હાથ નીચા કરીને વાત કરજો. ઓગળી કોવે ભોબડી નાખી હમણાં હાથ તારો. મને ખબર છે તમે આવું ખાલી બોલો છો, જીવડું આવ્યું છે. જો મને છે ને તારી ચિંતા થાય ઈ હાટું કહું છું, બાકી મને ક્રોધ કરવાનો કે ગુસ્સે થવાનો કોઈ શોખ નથી થતો. જો મને ખબર છે તમને મારી ચિંતા થાય, પણ હુંય માણસ છું ને. હા બહાર હરવું ફરવું તો મને ગમે ને, અને તમને ખબર છે આ દિવસોમાં તો કેટલું અલગ અલગ પ્રકારનું મન થાય કે હું કોને કહેવા છું? આપણા ઘરમાં બીજી સ્ત્રી ક્યાં છે? માનું છું કે હરવા ફરવાનું મન થાય, પણ હરવા ફરવા હાટું આખી જિંદગી પડી છે. 1 વર્ષની વાત છે, આ 9 મહિના તું તારી જાતને નો હાંસવી. હારું બસ તે હાલો એક કામ કરો, મારી યાર હાલો ને મને ઘરે મેલી જાવ, પછી તમે આવીને વાડીના ધંધા કામ કરજો. હવે આવીશ છે ને તો હું રસકો વાઢું ને તું હેઠે બેઠી રહીશ, શાંતિથી ઘડીક આપણે વાત કરતા રહેવું, અને હું ઝડપથી રસકો વાટી લઈશ. અને કાળીઓ આવશે ને તો આપણે ગાડામાં રસકો નાખીને 2 માણા વ્યા જાવ. હારું હાલો.
હવે શું છે? હા માતાજી હારા દિવસો દેખાડ્યા ને હવે, હે તો પછી હવે તો દાંત કાઢો, મોટું ચડાવીને બેઠા છો તે. આ એ બધા નાટક છે. આગળ એ 2 વાર પડી ગયું ને, હજી આવવા તો દ્યો, ત્યારે કહેવાય કે એની માતાજી પર્સન થઈ છે. હજી કાંઈ ન કહેવાય આ બધું. અરે બા, કાંઈ વારા ઘડી એવું થાય થોડું હોય કે હંધાથી હરખા નથી ઉગતા. આજ આપણા ઘરે હારો પ્રસંગ આવ્યો છે, હે આ ખુશીના સમાચાર છે તો એમાં રાજી થવાનું હોય. આ મોઢા બગાડો કે એમાં કાંઈ થઈ નથી જવાનું. વાત કરો તે ને ખોટા રાજી નથી થવું. પછી છે ને લોકોને ડાચું બતાવવાનું ન રહે. એના કરતા એ બધી ભલે રહ્યું જે છે એ રેવા દો. બાકી મને એમાં કાંઈ મજા નથી આવતી. વાહ, આવા કડવા વેણ હું કામ બોલો છો? અત્યારે તો માતાજી આપણી સામું જોયું છે, તો હવે આવા કડવા વેણ બોલીને હું તમને ફાયદો છે? રહેવા દે ને. આગળ નહોતું જોયું તો 2 વાર પડી હું કામ ગયું હતી તારી માતાજી તો. એ કેવી વાત કરો છો? એ આપણા હાથની વાત છે, હે હા આપણા ભાઈમાં એવું લખ્યું તેવું થાય. એમાં આ બિચારીનો શું વાંક છે? તમે જેટલો એને દોષ દીધા કરો છો તે. અને તું શું છે? આ કોને કહેશો તું? આ છે ને બાને સમજાવવા એટલે ભે અમે ભાગવત ખોલીને બેહવા જેવું છે. એને કહેવાની જરૂર નથી કાંઈ. આ ભગવાને આપણને સારા દિવસો દેખાડે ને, અને તારે રોવાની કાંઈ જરૂર નથી. તમ તારે હું શું તારી હારે બાને જે કરવું ભલે કરતા. એના કરતા એક કામ કરો, બાને હું ગમતી જ નથી ને જોતી જ નથી ને, બા જેમ કે એમ કરો. તમે મારી હાથોથી બહાર ઝઘડો ના કરો આ ઘરમાં. બા તમે કહેતા હોય તો હું વહી જાય બસ. તમે અત્યારે આ કેવી વાત કરે છે તું? હે કેવી વાત કરે છે? આ તારે છે ને ક્યાંય જવાનું નથી. તારે આ ઘરમાં જ રહેવાનું છે. બાને જે કરવું ભલે કરે. રોજ ઉઠીને ઝઘડો કરો મારા હાથો, એના કરતા તો હું વહી જાઉં. આની સામે છે ને મારું હારું લગાડવાની કાંઈ જરૂર નથી. હું તને જાણું છું કે તું કેવી નાટકબાજ છે. જો તમે એક વાત સાંભળી લો મારી, કાન ખોલી. એક કામ કરીએ. હા તમને ગમતી નથી ને? જરાય નહીં. હા તો એક કામ કરીએ, અમે 2 જણા છે ને આ નોખા રહેવા વૈયા જઈ દેજો એકલા. બસ ખબર છે કે માં મારા વગર રહેવાનું નહીં. એ જય દશામાં જય દશામાં આવો આવો. લ્યો આવી ગયા બલટામાં ઘી ઓમમાં. એ બા આવું તો પડે જ ને. આ અમારા બેન ને હારા દી જાય છે તો અમે તો પેરામણી લઈને આવ્યા છે. અરે કાંઈ વાંધો નહીં. આવે છે. કેમ છો? મજામાં છો ને? એકદમ હારામ હારું થાય. જો ને આ ખુશીના સમાચાર મળ્યા એટલે પેરામણી તો બેન ને દેવી જ પડે ને. અરે આવી જ પડે ને ભાઈ. હે આ તમારી બેન છે. આ તમે નો આવો હરખ કરવા તો કોણ આવવાનું છે? બસ આમને આમ હરખ દર વખતે કર્યા કરશો ને કાંઈ ને કાંઈ લેતા આવજો. 2 વાર બગડ્યું ને 3જી વારે બગડવાનું છે. અરે બા તમારું મોઢું બંધ રાખો. કઈ ખારું બોલો ને તો સારી વાત છે. અરે બનેવીલાલ જો હાલા સાહેબ તમે જરા ચિંતા ન કરો. એનો તો સ્વભાવ જ એવો છે એટલે ઈ બોલે એનું તમે ગણીને ગાંઠે ન બાંધતા. પણ અમારી સામે બા આમ બોલે છે તો જયારે અમે હાજર ન હોય ત્યારે મારી બેન ને કેટલા હેરાન કરતા હોય. હા તો ત્યારે સાંભળવા આવી જવાનું. કેટલા બોલતા બેનનો વાંક ક્યાંય નથી દેખાતો. બસ મારો વાંક દેખાય છે. હું બોલું છું એટલે. બસ બા, તમારે છે ને આ ઉંમરે જાજુ બોલવાનું જ ન હોય. જે ઘરમાં થાતું હોય ને એ ખાવા દેવાય. ભાભી તમે કઈ ના બોલો કે ઘડીક બોલશે મારા હાહુ, પછી એને પેટમાં કાંઈ પાપ નથી. અરે બેન તમે એવા છો, બોલી દેવાય હામું. આ આટલું બધું સહન કરવું એની કરતા મને હવે તો હારા દિવસો છે. મારા ઘરમાં આવીને મારી વહુને સડાવવાની વાત નહીં કરતી. લે. આમું બોલી દેવાય એટલે ખબરદાર. આજ પછી તું આ ઘરમાં આવી છે તો. બા જરાક શાંતિ રાખો. આ ઘરમાં મહેમાન આવ્યા છે અને આનો ભાઈ ને એના ભાભી છે તો એ હરખ કરવાનો હોય બીજું કોણ આવે? સડાવે છે. સડાવતો કે કોઈ માં માં અમે બોલી દેવાનું એટલે જ તું તારી હાવ અમે બોલતી હોઈશ નહીં. એવું નથી, પણ આ અમે જોવી સેવી અમારી નજર સામે અમારી બેનને દુઃખ આપો છો તમે કેમ સહન થાય? એ મને છે ને તમારી સામે બધું હારું હારું બોલવાનું ને પછી બોલવાનું એવું મન ન આવડે. હું જેવી છું એવી આવીશ છું ને આવી જ રહેવાની છું. બોલો શું કરશો? તમને બે હાથ જોડું, અત્યારે તો ના બોલો. મારા ભાઈ ભાભી આવ્યા ત્યાં સુધી બસ તમારે મને જેટલું દુઃખ આપવું હોય ને એટલું આપી. એ દુઃખ આપું છું તને. કામ કરવું નથી, ઘરના કામમાં નાટક કરવા છે. ઈ તો ભાઈ ભાભીને દેખાતું નથી અને મને એમ કહે છે કે પછી દુઃખ આપવું એટલું આપશે. હાથે કરી તારા લખણે. બસ કરો બા, બસ કરો હવે. આ તમારી કડવી વાણી છે ને એને વિરામ આપો ને તો સારી વાત છે. અરે આપણે ઘરે ભગવાને હારા દી દેખાડ્યા છે, એ નથી દેખાતું અને બસ આવા કરવા ને મોઢામાંથી કાઢવા. અરે જ્યારે આવું તમારી હારે થાય ને ત્યારે તમને ભાન પડશે. બસ તું હવે શ્રાપ દે, બાકી રહી ગયો તો. આ શ્રાપ નથી દેતો, આ હૈયાવરા બોલાવે છે. હૈયાવરા હૈયાવરા માં ગમતી નથી. બસ તમે મારી હાથેથી બહાર ઝઘડો ના કરો. જો મને નથી ગમતું ને
હું મારો ભાઈ આવ્યો ને મારા ભાઈ ભેગી વહી જાય. હાચી વાત. તમે ઘરમાં ડખો ના કરો મારા હાથું. તારે ધુંભાણિયા તો તું જ મૂકસ અને પાછી એમ કહેશ કે તમે ઝઘડો ન કરો. હા બનેવીલાલ બાની વાત એકદમ સાચી છે. અમે મારી બેન ને હારા દી છે ને તો આપણો તો રિવાજ છે ને બેન ને પીઠમાં મોકલી દે. સો ભાઈ કાંઈ વાંધો નહીં, તેડી જાઓ મારી બેન ને. સો ભાઈ તમે જરાય ઓછું મનમાં ન લ્યો. તમે હરખે તેડી જતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. પણ આ મારી બા એના કડવા વેણથી છે ને આ બધી ધમાલ ઊભી કરે છે. બા સમજવા જોઈએ ને કે હવે તો મારી બેન ને હારા દી છે, હવે તો હારા વેણે બોલાવે. આ પહેલી વાર નથી ને, આ ત્રીજી વાર ના છે. 2 વાર નો ટેક્યું તો હવે ક્યાં ટેકવાનું શું હતું? થઈ ગયું? પણ તમારી વાણી તો જોવો બા, 2 વાર ન ટેક્યો એનો મતલબ એવો થોડો છે કે આ વખતે નહીં હોય. માતાજી એની સામું જોયું છે, જો તો ખરા તમે. ભાઈ મારી વાણી ભલે કડવી રહી પણ હાચી છે. બા, આવા કડવા શબ્દો તો ના બોલો અત્યારે. સો ભાઈ તને તો ખબર જ છે ને, તું હું કામ બોલે છો? બા ક્યારેય સુધરવાના નથી. હે તું મારી સામું જો ને, હું તને કઈ કહું છું? હે બાને જે બોલવું એ બોલે. જો હવે છે ને બામાં સુધારો નહીં આવે ને તો આપણે છે ને અલગ રહેવા વયા જાવ. ભલે બા એકલા રહેતા. હા, હું બસ જો પછી તને નિરાત. હા નિરાત જ થઈ જાય. મને છે ને હાવ નિરાત થઈ જાય. અત્યારે કેટલા સમય પછી માતાજીએ ફરી હારો દી દેખાડ્યો છે. એવું નથી હોતું કે દર વખતે એકનું એક થાય. બા હા છે ને કાયમ છે ને ખરાબ સૂરજ નથી ઉગતો. તો માણસના કર્મ એવા હોય ને એટલે ક્યારેક એવી ઘટના ઘટે તો ઘટના વારા ઘડીએ ઘટે એવું કઈ જરૂરી ન હોય. આ દશામાં છે ને એની ભક્ત છે, એની પરમ ઉપાસક છે અને બિચારી એની રોજ પૂજા ને અર્ચના કરે છે એટલે માતાજી એની હામું જોયું. પણ તમે માં થઈને એની હામું નથી જોતા એટલે તમને છે ને આ ક્યારેય નહીં સમજાય. હા મારે સમજવું એ નથી. હું જેવી છું ને એવી આવીશ છું. અને એ ઘડી ઘડી બોલીને પછી એમ કહે કે માં શ્રાપ દે છે. પણ જોજે તું મારા શબ્દ યાદ રાખજે. 2 મહિના જવા દે પછી જો. બા, હું હવે તમને 2 હાથ જોડું. હવે આવા શબ્દનો ઉપયોગ ના કરો બા. હવે આવા શબ્દનો ઉપયોગ ના કરો. મેં હું બગાડ્યું તમારું? સાચી વાત છે બા. આ તમારે દશામાં ઉપર ભરોસો રાખવો જોવે. અને દશામાએ જ આ હારા દિવસો બતાડ્યા છે. હાચી ભક્ત છે દશામાની. સો માં તો એને કહેવાય જે છે ને માણસના લેખા જોખા બદલી નાખે. હા છે દશામાં છે ને એને મારી ઘરવાળી હામું જોયું છે. ફરી વાર હારો દી દેખાડ્યો છે તો એવું જરૂરી નથી કે પાછું આવું થાય. બસ વિધાતાથી ઉપર કોઈ નથી. વિધાતાએ આના ખોળામાં બાળક નાખ્યું જ તમે નથી. જાણતા નથી બા, વિધાતાના લેખમાં જે મેઘ મારી દે ને એ આ મારી દશામાં છે. તમને હું ખબર હોય, જે ભક્તિ કરે ને એ જાણે. હા બા, અને મને મારી દશામાં ઉપર ભરોસો છે. મારી દશામાં મારી હામું જોવે. અને આ વખતે મારો ખોડો ઉજળો નહીં થવા દે મારી માં. આ વખતે મારે ત્યાં ભાંડું બતાવશે. શોભા હવે હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે સમજી જાવ ને તો સારું છે. નકર કાલ સમાજમાં કહેવા હે કે એક દીકરો એની માને રઝળતી મૂકીને વયો ગયો. મારે એવું પગલું ન ભરવું પડે ને એનું ધ્યાન રાખજો. હા હા તું તો ઈ જ કરવાનો છે. મને ખબર છે આ આવી ને તે દુની હું તને ગમતી જ નથી. જરાય નથી ગમતી. એટલે તું મને કાઢી જ મૂકવાનો. અરે કયા દીકરાને એની માં ન ગમતી હોય, પણ માને પણ માં થઈને રહેવું પડે. જ્યારે માં છે ને એની મર્યાદા મૂકે ને પછી તેના સંતાનો એની સામે બોલે છે. મર્યાદા મેં નહીં, આ વહુએ મૂકી છે. બસ કરો બનેવીલાલ, મારી બેન હાટો થઈને તમે તમારી માં સામે જેમ તેમ ન બોલો. અને બા તમને કહું છું, ભલે મારી બેન ગમે એવી રહી તો એ પિયરમાં આવીને કોઈ દી તમારા વગોણા નથી કર્યા. આ તો અમને સમાચાર મળ્યા કે તમે એને મેણા ટોણા મારો છો. એ બસ હો, હવે મારે કાંઈ ન સાંભળવું. નીકળો અહીંયાથી. તમારો વખત થઈ ગયો છે. જાવ હવે અહીંયાથી. ઈ ક્યાંય નહીં જાય, ઈ લોકો ક્યાંય નહીં જાય. સાહે ઈ જ જાય. એની બેનને હરખ કરવા આવ્યા છે ને એટલે અહીંયા રોકાય હોતે હરખે કરશે અને રોટલા ખાઈને જાહે. બા 2 હાથ જોડીને વિનંતી કરું છું તમને કે હવે સુધરી જાવ ને તો સારું છે. બનેવીલાલ તમે રહેવા દો, મારી બેન હાટું થઈને તમારી માં સામે જેમ તેમ શબ્દો ન બોલો. બસ હવે બસ કરો તમે બધા. હવે બસ કરો.
હે મારી માં દશામાં, હજી કેટલું દુઃખ દેવું તારા માં, હજી કેટલું દુઃખ દેવું છે. હવે તો મારા દુઃખનો અંત લાવ મારી માં દશામાં, હવે તો મારા દુઃખનો અંત લાવ. હવે નથી સહન થતું મારાથી માં, હવે નથી સહન થતું. દીકરી, મારા દુઃખનો અંત લાવો મારી માં, હવે મારા દુઃખનો અંત લાવો. બસ દીકરી, હવે તારા દુઃખના દિવસો દૂર થયા છે અને જેને તને રડાવી હતી ને એના રડવાના દિવસો આવ્યા છે. હવે સહન નથી થતું માં, મારાથી હવે સહન નથી થતું. મેળા ટૂણા મારાથી નથી સહન થતા માં. દીકરી, હવે તારે સહન નહીં કરવું પડે. સહન તો હવે એને કરવું પડશે જેને તને ત્રાસ આપ્યો છે. દીકરી, તે મારું વ્રત પૂરી શ્રદ્ધાથી અને પૂરા મનથી કર્યું છે. એ માટે હવે તારા દુઃખનો અંત આવશે અને નવો સોનાનો સૂરજ ઉગશે. માં પણ ક્યારે માં, ક્યારે સોનાનો સૂરજ ક્યારે ઉગશે? આ તમે જોવો છો ને કેટલી કસોટી આપું છું માં, કેટલા દુઃખ ભોગવું છું. દીકરી, જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધે છે ને ત્યારે ત્યારે એનો નાશ કરવા માટે તારી આ માં અવતરે છે. આજે તારી માં આ તારા માટે આવી છે. હવે તારા દુઃખનો પણ અંત આવશે. જય ગંગામાં, જય ગંગામાં. તથાસ્તુ. જે હાથ જોડવાના નાટક ક્યાં કરે છે? એલી એ હવે આ નાટક બંધ કર. બા, હા તમને નાટક લાગતા છે પણ મને ભરોસો છે કે આને જરૂર કઈક સંકેત મળ્યો છે. સંકેત? હા બેન, કોની સાથે તું વાત કરતી હતી? ભાઈ, મારી માં દશામાં હતી. શું વાત કરે છે? દશામાએ તને દર્શન દીધા? હા, અને તમે સાંભળીએ લીધું. આપણે બધા આંધળા છીએ, આંખ નથી, કોરડા છે. દેખાણા તમને કોઈને? મને કોઈ ન દેખાણા. આપણને દર્શન ન દીધા તો શું થઈ ગયું? પણ મારી બેનને દર્શન દીધા ને, હા ભાઈ, હું માની ગયો કે દશામાં હાજરા હજુરા ધરતી ઉપર છે. માતાજીએ કીધું ભાઈ કે હવે દુઃખના દિવસો પૂરા થઈ ગયા, આપણી ઘરે સોનાનો સૂરજ ઉગશે અને હારા દીજાએ હંધાઈને. જોયું ને બા, આ દર્શન તો માં એને દે જેનું મન અને એનું ખોળિયું પવિત્ર હોય. તારું હતું, તને દીધા દર્શન એટલે તુંય પાપ્યો છે મારા જેવો. મને ભલે દર્શન ન દીધા પણ આ મારી અર્ધાંગીને દર્શન દીધા ને તો એના ભાગનું અડધું પૂન તો મને જ મળશે. હા બા, હવે તમે માતાજીને માનો. હજી કહું છું, બાકી માથે ઓઢીને રડવાના દિવસો આવશે. માથે ઓઢ્યું છે પણ રડીશ નહીં. સમજી જાવ બા, કેમ નથી સમજ? રાહુલ, બા, તમારી દીકરીને કાવડ થઈ ગઈ છે. હાલો. કાવડ? હા, હું વાત કરે છો ભાઈ તું? હા ભાઈ. હવા હમાસા એ કેટલી રાજી ખુશીથી આવી હતી આ રામાસર દેવા. હે મારી માં દશામાં, હું કર્યું તે? જો એમ કહેતી હતી માં, હારા દીજાએ બધાયને સુખનો દિવસ આવશે. આ સમાચાર કેમ સંભળાવ્યા તે માં? જો હા ભાઈ, માએ તને કીધું ને કે સોનાનો સૂરજ ઉગશે, સુખનો દિવસ ઉગશે. એ તને પણ જેણે આવા કર્મ કર્યા છે ને એના માટે તો અંધારી રાત જ ઉગે. બસ નહીં, હા તમારા પાપે જ થયું છે અંધું. તમે દશામાનું અપમાન કર્યું. જોયું ને, એને તમારી દીકરીને એની હારે આવું કર્યું. મારો મેણા, મારો એને મેણા. બા, આ તો મને સજા મળી, સજા મળી. હા બા, રડો માં તમે.
આપણા કરેલા છે ને અહીંયા આપણે જ ભોગવવા પડે. ઉપર કોઈ નથી બેઠું. આ બધા છે ને આપણા મનમાં જ વસેલા છે. બસ હવે શું થયું? બહુ થયું, બહુ થયું. અત્યાર સુધી સમજાવતો થો એને મેણા નો મારો. હા, આપણા હાથની વાત નથી. હવે કયો આ કોને કર્યું? કોને કર્યું? આ તમારા કર્મને લીધે થયું અંધુય. અત્યારે તાવા કરવા ના બોલો. ટાળું તો જો કેવું ટાળું છે અત્યારે. તું આ બોલી રહી છે? હા, તું બોલી રહી છે? હે, અત્યાર સુધી એને તારી પાસે શું કરવામાં બાકી રાખ્યું છે? મારી વીજળી બેટા, બેટા મને માફ કરજે. મને નહોતી ખબર આટલી મોટી સજા મને મળશે. આવા સમાચાર મને સાંભળવા મળશે. આમ જો માફી ન માંગો. હવે તમને સમજાણો ને કે હું વીતે આપણા ઉપર હાથ આટલું દુઃખ આપ્યું, હાથ આટલા ભેડા થોડા માર્યા, પણ જયારે તમારા ઉપર આવ્યું ત્યારે તમને ખબર પડી ને મેં કીધું તું કે મારી માં દશામાં હામું જોઈએ. મને નથી ખબર કે દશામાં મારી હામું તો જોઈએ. સમજે મીઠી બેન ને આટલું દુઃખ આપશે. સાચી વાત છે. અત્યાર સુધી હું એની પૂજા કરતી હતી, એની હારે રહેતી હતી, તારી હારે રહેતા હતા, પણ હું માનતી નહોતી. પથ્થર હૃદયની થઈ ગઈ હતી હું, પથ્થર હૃદયની. આજે મને ખબર પડી ગઈ કે કોઈ પણ ભગવાનને કે માતાજીને તમે માનો કે ન માનો, પણ એનું અપમાન ન કરો, નહીં તો મારા જેવી સજા મળે. બસ બસ કરો હવે. અરે તમારે માફી જ માંગવી હોય ને તો મારી માં દશામાં પાસે માંગો. એનું દિલ બહુ મોટું છે, એ બંધાઈને માફ કરી દે હે. દશામાં એને સજા આપી દીધી ને તમે. બસ હવે જે થયું એ અમારી દીકરીના ઘરે દેવ જેવો દીકરો દેશો. બોલો માં દશામાની જય